जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोई सवसाहुणम। नमो लोये सव्व साहुणम। सो पंच नमुकारो। ऐसो पंचनमुक्कारो। तव पावपणासनो। सव्वपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાલ से सोलो जय सच्चिदानंद। जय सच्चिदानंद। અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. ઉદય ચેષ્ટા અજનબી ગનેગારી જૂનો માલ, વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તેજ હવાડામાં આવી જાય, ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. સેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે, વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચડે. પર સત્તાના ચમકારા અંજાવી દે ઘડીકમાં, તત્ક્ષણે જ જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. પ્રકૃતિને સ્વકૃતિ બેઉની છે ભિન્ન ધાર, જ્ઞાન થકી ચમત્કૃતિ ને જુએ જ્ઞાનાકાર. પાછલી ભૂતાવળોના પૂરણ ગલન પર્યાયો, આત્મ સ્વરૂપ જુએ જાણે જ્ઞાતા પદે સર્વ ભાવો. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. પૂર્ણ સ્વપદ સ્થૈર્યથી સત્તાધીશ આ અભેદ, મહામૂળ ઐશ્વર્ય પ્રગટ સ્વરૂપ નિર્ભેદ. જ્ઞાની દર્શને જ મોક્ષ અક્રમિક લિફ્ટ માર્ગ, મોક્ષ દાન ઉપાદાન રાજયોગી ગિફ્ટ સાત. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. વિજ્ઞાન ક્રિયાકારી જગત ઈટ હે પંસ, સંસારે આમ જ હોય હેઠા મૂકો વેપંસ. પૂર્વે ભાસ તું જે કૂડું તે ભાસે અવરૂડું, ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહળું. ભેદ બુદ્ધિ વિલય થતા જ્ઞાની જ્ઞાને જળહળું. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. પ્રશ્નો ઘણા આવી ગયા છે. હોલ્ડ ઓન. આ જ્ઞાન મળી ગયા પછી મનમાં એવો કોઈ ફાંકો રાખવો નહીં કે હવે અમને કશું નડશે નહીં,
આ જ્ઞાન જે છે એ બેધારી તલવાર જેવું છે. ઊંધું વાપરો તો બધું કપાઈ જાય એવું છે અને નવું ચાર્જિંગ થઈ જાય એવું છે. જ્ઞાની પોતે બેફામ નિડરતાથી ક્યારેય વર્ત્યા નથી. બધાની સત્તા માન્ય રાખી છે. જગતની જેની જ્યાં જ્યાં જે સત્તા હોય એ સત્તાને માન્ય રાખીને જ જ્ઞાનીએ વ્યવહાર કર્યો છે. તો આપણે પોતે સમજી જવું કે આપણે વ્યવહાર જગતની અંદર કેવો કરવો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જયમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી, મારી એવો એક પ્રશ્ન છે કે દાદાની જ્ઞાનવાણીમાં 5 નંબરની જ્ઞાનવાણી 15 નંબરનો ટ્રેક, બરાબર છે. દાદા એવી વાત કરે છે કે આ તો તમને કેવળ જ્ઞાન આપેલું છે, છતાં તમે આત્માનુભવ કરો છો. તમારા માટે તો આત્માનુભવ એ નાની વાત છે. આત્માનુભવથી ખૂબ આગળની વસ્તુ કેવળ જ્ઞાન તમને આપેલું છે, પણ કાળને લીધે આ પચતું નથી. આ આત્માનો અનુભવ નથી, આ તો સિદ્ધ ગતિનો અનુભવ છે. જે જ્ઞાન તને તારા દોષ દેખાડે તે તો તું આત્મા જ થઈ ગયો, આત્માનુભવથી આગળ ગયો. હવે જ્ઞાની પાસે પડી રહેજે. તો મારે આ વાતમાં એવું સમજવું છે કે કેવળ જ્ઞાન આપેલું છે છતાં અનુભવ ખોળો છો, સિદ્ધ ગતિનો અનુભવ આપેલો છે. શું કહેવા માંગે છે દાદા? હવે તમને શું લાગે છે હસમુખભાઈ? મને એવું સમજાય છે કે દાદાજી આપણને શુદ્ધાત્મા જગાડે છે. હું હસમુખ નથી, હું હસમુખ છું રિલેટિવ થી, પણ રિયલમાં હું શુદ્ધાત્મા છું. એટલે હું કોણ છું એનું જ્ઞાન આપે છે, એનું ભાન કરાવે છે. અને હું કોણ છું જો એનું મને ભાન થાય તો હસમુખનું શું, તો એના માટે મને વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન પણ દાદા આપે છે. એ કરતા વ્યવસ્થિત શક્તિ છે. તો આ બે વસ્તુથી દાદા એવું કહે છે કે આ કેવળ જ્ઞાન છે. અને પાછું દાદા એવું કહે છે કે તમે આત્માનુભવ ખોળો છો. એટલે આત્માનુભવ ખોળો છો એટલે આત્માનુભવ મને થાય પછીનું સ્ટેપ કેવળ જ્ઞાન છે ને મારું, એમ એવું મને સમજાય છે. સામાન્ય રીતે કેવું હોય હસમુખભાઈ, મા બાપ હોય હા, એ છોકરાને થોડું થોડું આપે કે પૂરેપૂરું આપી દે? પૂરેપૂરું આપે. વાંચું ને એને હાજી. વ્યવહારમાં મા બાપે છોકરાને પૂરેપૂરું આપી દેતા હોય. આ તો જ્ઞાની પુરુષ છે, જીન છે. બરાબર. એ કે અધૂરું આપે, અંશ જ્ઞાન આપે કે પૂર્ણ જ્ઞાન જ આપે? ના, પૂર્ણ આપે. પૂર્ણ જ આપે. હવે તમે એમની પદ્ધતિ જોશો તો એનાથી ખ્યાલ આવે. એમને કશું હલાવ્યું નથી. એક ઝાડ હોય તો પાંદડા કાઢવાની વાત નથી કરી, કે કીધી છે? નહીં. તો ડાળીઓ કાઢવાનું કીધું છે? ના. ફળ કાઢવાનું કીધું છે? ના. રૂટમાં દવા નાખી છે. બરાબર. રૂટમાં દવા નાખી છે એટલે શું કહેવા માંગે છે? રૂટમાં દવા નાખેલી છે એટલે એવું મને સમજાય છે કે જે વસ્તુના હિસાબે તમારું સંસાર ઉભો થતો હતો એવું અજ્ઞાન એ તમારું કાઢી નાખ્યું છે, દૂર કર્યું છે, અને ત્યાં સાચી સમજણ આપી છે. એટલે રૂટમાં દવા નાખેલી છે. હવે રૂટમાં નાખ્યું છે એટલે અજ્ઞાન ઉડાડ્યું કે ના ઉડાડ્યું? ઉડાડ્યું. હા. અજ્ઞાન નીકળી ગયું એટલે જ્ઞાન થયું કે ના થયું? બરાબર. તમે જો કે આવડા મોટા જગત એમને કેટલું નાનું બનાવી દીધું કે મોટું બનાવ્યું? નાનું બનાવી દીધું. બરાબર છે. હા. રિલેટિવ શબ્દ મૂકી દીધો. હા, રિલેટિવ મૂકી દીધો. બરાબર છે. બધું રિલેટિવ એટલે હવે તમને જે સમજાય ના સમજાય, દેખાય ના દેખાય, બધું રિલેટિવ થઈ ગયું કે ના થઈ ગયું? હા. હા. એટલે એ પૂતગલ છે, પણ તમે છતાં પૂતગલને ખાલી એક જ શબ્દમાં મૂકી દીધું, રિલેટિવ. બરાબર. કે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું. બરાબર. હવે હું હસમુખભાઈ છું એનાથી 4 ગતિને 84 લાખ યોની બંધ પડે છે. રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. 4 ગતિને 84 લાખ યોનીના બંધ પડશે ખરા? ના. ખાલી બંધ જ નહીં પડે કે ખાલી આ જે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો કરી દીધો? જ્ઞાતાનો સંબંધ ખુલ્લો કરી દીધો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો કરી દીધો. હવે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો, તો શું થયું? ખાલી જ્ઞાન થયું કે કેવળ જ્ઞાન થયું? દાદા જે શબ્દ વાપરે છે ને, સિદ્ધ ગતિનો અનુભવ છે તમારી પાસે. સિદ્ધ ગતિનો, કેવળ જ્ઞાન ને સિદ્ધ ગતિનું થયું કે ના થયું? હા, થયું. હા. હા.
આખું રિલેટિવ ઓફ પેલું કે ને આપણે પેલું કે ને થિયરમ કહે છે રિલેટિવિટી રિયાલિટી ની એબ્સોલ્યુટિઝમ છે તમારા. તો દાદાએ આખો આ દાખલો ગણાયો કે ના ગણાયો? ગણાવે. હા, રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી, થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ આખો દાખલો આપ્યો કે અધૂરો આપ્યો છે? ના, આખો આપ્યો. બરાબર છે. આટલું કરો પછી તમને આટલું આપીશ, પછી આટલું કરો પછી આટલું આપીશ, એવી રીતે કર્યું છે? ના ના, તમારી કોઈ પણ લાયકાત કે કશું નથી, આખી વસ્તુ આપી જ દીધી છે. ના સમજે એટલે આખું કેવળ જ્ઞાન આપી દો, સિદ્ધ ગતિનો અનુભવ થાય એવી રીતે જ છે બધી વસ્તુ છે. જો તમે આ જે દાદાએ તમને જે આપ્યું છે એનું ખાલી પૃથ્થકરણ કરશો તો તમને સ્પષ્ટ થશે કે આ કેવળ જ્ઞાન આપ્યું છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તેનો સંબંધ ચાલુ કરી દીધો, દ્રશ્ય દ્રષ્ટાનો કોઈ હલાવવાનું કે ફેરફાર કે સુધારવાની વાત જ નથી. અને એ જ સિદ્ધ ગતિનો અનુભવ છે. અનુભવો બરાબર છે. જગત તમારે કોઈ કરતા હરતા છે કે હેપનિંગ જગત છે? હેપનિંગ છે. હવે હેપનિંગ જગતમાં કેટલો ફેરફાર કે સુધારો કરવાનો રહ્યો? ના થઈ શકે. તેમ છતાં આપણી પ્રકૃતિમાં ફેરફાર કે સુધારા કરવાની વાત આવે છે કે બીજું કઈ આવે છે? આવે છે, આવે છે, ખસેડવાની વાત આવે છે કે નથી આવતી? આવે છે. તો એ ખસી જાય અથવા તો હું ખસી જાઉં. બરાબર છે. અહીંયા એ ખસી જાય કે હું ખસવાનો ભાગ જ નથી, એને આખું જ રિલેટિવમાં મૂકી દીધું ને આખું જ્ઞેય તરીકે મૂકી દીધું ને તમે જ્ઞાતા. બરાબર છે. વાહ વાહ. એટલે જ્ઞેયને તમે જે જ્ઞેયને જ્ઞાતા કહેતા હતા એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા. દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા એની જગ્યાએ દ્રશ્યને દ્રશ્ય કીધું એટલે તમે દ્રષ્ટા થઈ ગયા. એટલે કેવળ જ્ઞાન થયું કે જ્ઞાન થયું? આ કાળ એવો છે અને કાળ પ્રમાણે દેહ છે એટલે ટકતું નથી. એટલે દાદા બહુ ખોખારીને બોલતા હતા કે અમે કેવળ જ્ઞાન આપે છે પણ આ કાળ અને કાળના પ્રમાણે દેહ મળેલો છે એ ટકતું નથી. મને કેવળ જ્ઞાન પચવામાં કાળ કેવી રીતે અસર કરે? કાળ હોય ને દરેકનો પ્રભાવ હોય કે ના હોય? ફિઝિકલી સૈદ્ધાંતિક રીતે કશું અસર એકબીજાને કરતું નથી. બરાબર. પણ સામાન્ય રીતે આપણે બધા બિલીફ પ્રમાણે જીવીએ છીએ કે દરઅસલ આપણે જીવીએ છીએ? બિલીફ પ્રમાણે. એ પ્રમાણે જીવીએ છીએ તો પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તમને બાધક થાય. બરાબર છે. હા, સમજાયું. હા, સમજે ને? તમારી કોઈ પણ પ્રકારની ચેષ્ટા બિલીફ બતાવે છે. બિલીફ બતાવે છે. બરાબર છે. પ્રમાણે ચાલતા હોય તો તમને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તમને બાંધે. વાહ વાહ. બિલીફ પ્રમાણે ના હોય તમારે અને રિયલાઇઝ થયેલું હોય તમારે તો પછી તમને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચરો તમારું. આપણે જે અત્યારે વાત કરી ને એના ઉપરથી મને એક દાદાની બીજી વાત યાદ આવી છે, એના સંલગ્ન છે. દાદા એવું કહે છે કે જગત બિલીફ પ્રમાણે ચાલે છે અને તું એને અભિપ્રાય પ્રમાણે ચલાવવા જાય છે એટલે પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. એટલે આ વસ્તુ અત્યારે આપણે જે કરી ને ત્યારે મને આ વસ્તુ ક્લિક થઈ એમ કે આ જગત જે ચાલે છે એ બિલીફ પ્રમાણે ચાલે છે. ગત ભવની મારી બિલીફ પ્રમાણે ચાલે છે. બિલીફ પ્રમાણે ચાલે છે. એટલે બિલીફ હોય તો પછી ત્યાં આગળ તમને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બાધક થાય એટલે કાળ એ રીતે બાધક થાય. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? બિલીફ પ્રમાણે ના ચાલતા હોય તમારે, વાત સમજાય કે ના સમજાય? તો પછી તમને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ વિચરો તમારું. એટલે એનું કારણ એટલે છે કે આ કાળના હિસાબે પચતું નથી. મને આ કહેવાનું એટલે એ રીતે છે. તમે તમારા કોઈ પણ એક નાના મોટા વ્યવહારો જોશો ને તો એનાથી તમને ખ્યાલ આવશે. વાત સમજાય કે ના સમજાય? કે આ જાત્રાનો પ્રોગ્રામ થયો, તમે તો જાત્રાના પ્રોગ્રામમાં તમે જોજો કેટલાય હશે જે બહુ સત્સંગમાં આવતા નહીં હોય. હા, બરાબર છે. વાત સમજે ને? એ બધા આયા હશે. હવે તમે સત્સંગમાં આવો તો કેટલા આવશે? નહીં આવે, ઓછા આવશે. બરાબર છે. મહત્વ છે કે એને જાત્રાનું મહત્વ છે? જાત્રાનું મહત્વ છે. હવે જાત્રાનું મહત્વ છે તેમ છતાં એમ થાય કે મહાકાલેશ્વર છે કે કાશી વિશ્વનાથ છે કે પશુપતિનાથ છે કે સમય શિખર છે, એનું મહત્વ છે ને? હવે એનું મહત્વ છે તો એને જ્ઞાનીનું મહત્વ કેટલું હશે? નહીં રે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. બેઠીને આવે છે એટલે એનું મહત્વ છે, પણ તેમ છતાં આ ઇઝીલી દાદા તમને જ્ઞાન આપ્યું છે એનું મહત્વ કેટલું છે? બરાબર. બહુ સરસ.
એને એમ કે દાદા ભગવાન અસીમ કાળ 24 કલાકની અખંડ કીર્તન ભક્તિ છે, કેટલો આવશે ને કેટલો બેસશે? ધારો કે બેસે તો નહીં બેસે. બરાબર છે, બરાબર. પીને પૈસા ખર્ચીને તમારે જાત્રા જશે. હવે ત્યાં જઈને તમે જુઓ, ત્યાં જઈને જુઓ તો એ જે માન્યતાઓ છે એનો જ એને આનંદ થશે, બાકી બીજું કશું નથી. બધું તમે જો તો ધક્કા મૂકી, બીજું ત્રીજું, દર્શન બરાબર થયા કે ના થયા, ગજવું કપાયું, ચંપલા ચોરાઈ ગયા, પેલું થઈ ગયું, પેલું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, ત્યાં જઈને ક્યાં ને ક્યાં રાગ દ્વેષ કરીને આવશે, બરાબર છે. ભરીને આવશે તમારે બધી શું. તો આ બધી વસ્તુનું તમને મહત્વ છે, પણ જીવતા મહાકાલેશ્વર છે એ ખબર ના પડે તમારે. જેને કાળ પર વિજય પ્રાપ્ત કરે છે એવા પુરુષો મહાકાલેશ્વર. તો દાદાએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે ને કેટલી પૂજ્યતા, કેટલી ભક્તિ કે અન્યતા ઉભી થાય છે. નહીં. સાચું ને? એટલે તમને ખ્યાલ આવે ને, કેવળ જ્ઞાન આપ્યું છે પણ તેમ છતાં કઈ વસ્તુ બાધક થાય છે? બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એની માન્યતા. માન્યતા, મૂળમાં માન્યતા છે. વાત સમજાય કે ના સમજાય? ધારો કે તમને જ્ઞાન નથી થયું, તમે સામાન્ય માણસ છે, અને હું તમને એમ થયું કે હું તમને એમને પૂછું કે તમારે ભગવાન થયું, તો શું જવાબ આપશો? ઇમ્પોસિબલ બોલશો કે નહીં બોલો? બરાબર, ઇમ્પોસિબલ બોલે. બરાબર છે, વાત સમજે ને? એ માન્યતા છે. માન્યતા છે. હવે દાદાએ તમારી માન્યતા ઉડાડી. બરાબર છે. આ રિલેટિવ પરથી હસમુખભાઈ ચીનભાઈ રેલ પરથી શુદ્ધાત્મા દરઅસલ આખી માન્યતા ઉડાડી દીધી વાહ, વાહ. કે રિયલી સ્પીકિંગ હતું એને રિલેટિવમાં મૂકી દીધો. વાહ, વાહ. એ રિલેટિવ સ્પીકિંગ થઈ ગયું એટલે તમે રિયલ ખુલ્લા થઈ ગયા. દિલ ખુલ્લું થઈ ગયું. વાહ. અનંત અવસ્થાઓને, અનંત માન્યતાઓને, અનંત પર્યાયથી તમે મુક્ત થઈ ગયા. તમારું વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ. એ આ કૃપા છે આપેલી છે. ધારો કે તમે પ્રયોગ કરીને કર્યું તો આ તમારે આખું ટકે. બરાબર છે, બરાબર છે. છતાં એ જે કાળનો પ્રભાવ છે ને કાળ પ્રમાણે દેહ મળે છે એનું એ છે, એટલે એ રીતે ટકતું નથી. આપણે જે અત્યારે આટલી ડિસ્કશન કરી ને મારી સાથે, એનાથી મને સમજાય છે કે સિદ્ધ ગતિનો અનુભવ ખરેખર આપેલો છે. હા, આપેલો જ છે, આપેલો જ છે. બરાબર. વિકલ્પ ઉડી ગયો. વિકલ્પ ઉડી ગયો. બરાબર છે, બરાબર છે. ઉડી ગયો. અને મારું જતું રહે શું થઈ ગયું? સિદ્ધ ગતિનો અનુભવ છે. અનુભવ થઈ ગયો. બરાબર છે, બરાબર છે. આથી આપેલું જ છે. બધા એઝ યુઝ્યુઅલ બધા ભેળા રાખેલા છે, એટલે ત્યાં આગળ તમારે એ બધી વસ્તુને એ કરવાનો ભાગ રહે. ખરેખર બહુ સરસ, બહુ સરસ. સમજાતું જાય છે કે દાદાએ ખરેખર શું આપ્યું છે મને. બરાબર છે. હસમુખભાઈ, જયારે અમને આ જ્ઞાન મળ્યું હતું ને ત્યારે અમે અમારો અનુભવ દાદાને કહેવાનો ભાગ નતો બન્યો, પણ અમારી ઇનડાયરેક્ટલી પરીક્ષા થઈ. હા, ઇનડાયરેક્ટલી પરીક્ષા થઈ, જે બી હોય. કારણ કે અમે જ્યાં જ્યાં જતા હતા ત્યાં સિન્સિયરલી જતા હતા, એટલે અમારે બીજે જવાનું થાય એટલે કોઈ ઠેકાણે ઓછું વધતું જવાનું થાય એટલે કોઈ મળે એટલે પૂછે કે કેમ દેખાતા નથી. તો એવી રીતે અમારે એક વસ્તુ બની, દાદાનું પરિચય થયો એટલે પછી અમુક ઠેકાણે જવાનું ઓછું થયું. ધારો કે રોજ જતા હતો, અઠવાડિયે 15 દિવસે, મહિને જવાનું થયું. તો એ વ્યક્તિ અમને મળી, પૂછ્યું કેમ દેખાતા નથી? તારે કીધું હવે તો દાદા ભગવાન મળ્યા છે ને આ રીતે બધું. જો દાદા ભગવાન નું નામ આવ્યું તો પેલાનો વાંધો પડી ગયો. એટલે કે ભાઈ જૈન ધર્મ સિવાય બીજા બધા મિથ્યા ધર્મ છે, મિથ્યા દેવ છે બધી વસ્તુ. અને એના ઉપર એને અડધો કલાક બધું નેગેટિવ બોલ્યા તમારું. હા, તમને હવે જો અમારી ઇનડાયરેક્ટલી પરીક્ષા આવી તમારે. પરીક્ષા આવી. બરાબર છે. હવે આ દાદાએ જ્ઞાન આપ્યું હતું અને આ દાદાએ જે આખી વસ્તુ કહી હતી તે આ બોલ્યા, પણ તેમ છતાંય તરત જ એમને રોક્યા કે જે વ્યક્તિને તમે મળ્યા નથી, જે વ્યક્તિને જોયા નથી, એના વિશેનો કોઈ પણ પ્રકારનો પરિચય નથી, સારો ખોટો પરિચય નથી, એ વ્યક્તિ વિશે તમે બોલો તો કેટલી મોટી જવાબદારી આવે. બરાબર છે, બરાબર છે. સારું બી બોલો તો જવાબદારી આવે, ખોટું બોલો તો જવાબદારી આવે. બરાબર છે. આ સમય પછી તમે દીક્ષા લેવાના છો તો આ વ્યવહાર બરાબર લાગે છે એટલે એકદમ સ્ટોપ થઈ ગયા. તેમ છતાં પણ એને આ દાદા ભગવાન શબ્દ આવ્યો એટલે વાંધો પડ્યો કે તમારે રાત્રે અમારી જોડે આવવું પડશે. અહીંયા બાજુમાં જ્ઞાન મંદિર છે અને ત્યાં તમારે આચાર્ય છે અને એ તત્વજ્ઞાન ઉપર જ બહુ મોટું વ્યાખ્યાન આપે છે અને બધા લાખો માણસો, હજારો માણસો જોવા આવે છે, સાંભળવા આવે છે. અને માઇક વિના એમનો બહુ ભારી અવાજ છે. એમ કે બધું અમને કોઈ વાંધો નથી. વાત સમજાય કે ના સમજાય? અમારે ત્યાં જવાનું થયું. હસમુખભાઈ, વાત સમજાય કે ના સમજાય?
હાજી પૂછ્યું કે કેમનું આવવાનું થયું, તો અમે સ્પષ્ટ કરી દીધું કે અમારે તમારું કશું કામ નથી, પણ આ ભાઈને કઈક તકલીફ છે કે ભાઈ અમે અમારી ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ છે, એટલે અમારે હિતેચ્છુ છે, એટલે એ રીતે આ ભાઈ લાવ્યા છે, બાકી અમારે કઈ કામ નથી તમારું. બધું શું વાત સમજાય કે ના સમજાય? હવે આચાર્યને આવી રીતે ના બોલાય, પણ તેમ છતાં અમને જે લાગ્યું સ્પષ્ટ બોલી નાખ્યું. બરાબર છે. મને ખબર છે કે આચાર્યને મળવું તો કેવી રીતે વાત કરવી કે આ તો બધી, તેમ છતાં સ્પષ્ટ બોલી નાખ્યું. હવે એમને કઈ વાતચીત થઈ હોય કે જે બી, એટલે અમને સીધો પ્રશ્ન કર્યો કે તમે પાપથી ડરો? ચોક્કસ અમે પાપથી ડરીએ. વાત સમજાય કે ના સમજાય? હાજી પાપથી ડરીએ બધી વસ્તુ. પણ પછી સામે પ્રશ્ન પણ કર્યો, જવાબ પણ આપ્યો કે પાપથી ડરવાનો જે ધર્મ છે એ ફોરેન નો ધર્મ છે, અને હિન્દુસ્તાનનો ધર્મ આખો જુદો છે. કર્મના પ્રિન્સિપલ ઉપર છે, એટલે બીને ધર્મ કરવાનું નથી. ગભરાતા ધર્મ કરવાની વસ્તુ નથી. બરાબર ઉડાવવાનું છે કે ભાઈ એમ થાય કે કયામત કે દિન આયેગા और ભગવાન તેરા જવાબ લેગા. સાચું ને? એવી રીતે નથી. અહીંયા આખું સમજણ સાથેનું બધી વસ્તુ છે. બરાબર છે. કર્મને માનીએ છીએ, પુનર્જન્મને માનીએ છીએ, તેમ છતાં પાપથી ડરીએ છીએ. વાત ને હાજી એટલે એ રીતે એમને આ કર્યું. એટલે પછી બીજો પ્રશ્ન કર્યો, સાચું ને, કે તમે દુકાનો બધી વારે ઘડી કેમ બદલો છો? અહીં જાઓ છો, અહીં જાઓ છો, અહીં જાઓ છો, અહીં જાઓ છો. વાત સમજાય કે ના સમજાય? હાજી આ દુકાનો બદલવાનું થાય એટલે એનો મિનિંગ કે ભાઈ કોઈ બી ઠેકાણે જઈએ તો કંઈક ને કંઈક મતભેદ ઉભો થતો હોય, લડાઈ થતી હોય, કંઈક થતું હોય તો બદલતા હોય બધી વસ્તુ હોય. વાત સમજાય ને? મેં કીધું કે અમે આ જે દુકાન બદલીએ છીએ તો અમને જે મળે છે એને સિન્સિયરી છીએ, એ સિન્સિયરીના પરિપાક રૂપે અમને આગળના અનુસંધાન મળે છે. ભેગું થાય છે. બરાબર. લડાઈ ઝઘડો કે મતભેદ ઉભા નથી થતા. ફોર એક્ઝામ્પલ તમે અમે કઈ કલ્પના નથી કે તમે અમને મળશો કે આ તે બધું, પણ કેવી રીતે અમને મળ્યા હતા કે જે બી મળે છે એને અમે સિન્સિયરી છીએ. બરાબર છે. ના પરિપાક રૂપે અમને આગળનું અનુસંધાન મળે છે. જેમ પહેલું ધોરણ પાસ કર્યું એટલે બીજું ધોરણ મને મળે, બીજું પાસ કર્યું ત્રીજું ધોરણ મળે. બધું શું વાત સમજે? આ સાયન્ટિફિકલી જવાબ. બરાબર છે. બરાબર છે. કમ્પેરેટિવ કોઈને ખોટા પાડવાનું કે નહીં બધી વસ્તુ. એટલે સ્થિતિ આ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી એને ત્રીજો પ્રશ્ન કર્યો કે તમે જેને મળ્યા છો એ બધા મોટા આચાર્ય છે, ગચ્છાધિપતિ છે, ને એના તમે ડાબા જમણા છો એમ કે. સાચું ને? તો તમને આ જે મળે છે ને આમાં શું ડિફરન્સ છે? એટલે મેં કીધું ભાઈ જો વિતરાગ માર્ગની અંદર કોઈની કમ્પેર ના થાય. આ બરાબર છે, આ મોટો છે, નાનો છે, કે આ બધું કમ્પેર ના થાય. વાત સમજે કે ના સમજાય? જે છે અને જે કરે છે એનો રોલ મળે છે કરેક્ટ છે. એક સિનેમાની અંદર વિલન નો રોલ મળે છે ને વિલન નો રોલ કરે છે તો કરેક્ટ છે. હવે વિલન હોય હીરો નો રોલ કરે તો કરેક્ટ ના કહેવાય. ના કહેવાય. બરાબર. વિલન નો રોલ કરે છે એ કરેક્ટ છે, એવી રીતે હીરો છે એ વિલન નો રોલ કરે કરેક્ટ ના કહેવાય, હીરો નો રોલ કરેક્ટ કરે તો કરેક્ટ કહેવાય. બધું એટલે જેને જે રોલ મળે છે એ કરેક્ટ છે, એટલે એમાં કમ્પેર ના થાય. બીજું સાચું ને? તેમ છતાં વાત કરી છે એટલે બતાવીશ કે શું છે ડિફરન્સ. સાચું ને કે ના સમજાય? એટલે પછી કીધું કે અમને જે બી મળ્યા એ બધા સારા મળ્યા છે, અને એનાથી અમે કુસંગ અડ્યો નથી ને કરતા કરતા આગળ વધ્યા છે, ક્યાંય પાછા પડ્યા નથી. વાત સમજે ને? એટલે ચોરી ના કરવી જોઈએ, જુઠ્ઠું ના બોલવું જોઈએ, વ્યસન ના થાય. વાત સમજે ને? એમ કરતા કરતા આગળ વધ્યા છે ને બધી વસ્તુઓ થઈ છે. પણ આ બધું કરતા કરતા ધીમે ધીમે અહંકાર ડેવલપ થવા માંડ્યો. વાત સમજાય કે ના સમજાય? એ અહંકાર ડેવલપ થવા માંડ્યો એટલે પછી ત્યાં આગળ એ ડેવલપ પણ થઈ ને તેમ છતાં અહંકાર અમને કઈડે પણ ખાવો ખરો. બરાબર છે. બરાબર છે. એને ડિસ્ટર્બ પણ કરે બધી વસ્તુ. કરે છે. હા. જ્યાં બી જઈએ ત્યાં આગળ પહેલો નંબર બીજો નંબર બધા માર્ક્સ આપે, એટલે મારા સારા અને પેલાનો ઓછા, એટલે એ રીતે અહંકાર ઉભો થાય. વાત સમજે કે ના સમજાય? આપણે પહેલો નંબર આવે એટલે આપણે હવામાં ઉડીએ અને બીજા બધાને ડાઉન કરી બધી વસ્તુ. વાત સમજે? પછી કરતા કરતા એવું થયું કે એક વાર એવું થયું કે ભાઈ આપણે એકાદ 2 માર્ક્સ થી ઓછા થાય અને બીજા 2 માર્ક્સ વધારે મળે, એટલે એનો પહેલો નંબર આવ્યો અને આપણો બીજો નંબર આવ્યો. તો જે ગુરુ આપણને અપ કરતા હતા એના પણ દોષ જોવાનું થયું. આમાં ના થાય, પણ એમ થાય કે 5-25 સેકન્ડ કે એકાદ મિનિટ થયું એ ચાલે કેવી રીતે? આ હાલો ધર્મ જ ના કહેવાય. જે આપણને અપ કરે છે એના પણ દોષો કે ભૂલો જોવાનું થાય તો એ કરેક્ટ ના કહેવાય. બધી ના કહેવાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અને અમને અત્યારે જે મળ્યું છે એમને એવું મને સાયન્સ આપ્યું છે, એવું વિજ્ઞાન આપ્યું છે, એમાં કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ છે જ નહીં.
વાત સમજાય કે ના સમજાય? સામે જે સંયોગ આવે છે સંયોગ રિલેટિવ છે અને આ રિયલ છે. સામે જે સંયોગ આવે છે તો કે આટલા બધા સંજોગો ભેગા થયા ત્યારે એક કાર્ય બને છે. આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું. હવે બરાબર. કર્યું એટલે એના આધારિત શું થયું અમને? તો કે સંસાર સહેજે વિસ્મૃત થઈ ગયો. વિસ્મૃત થઈ ગયો. વાહ. હવે આ અમારે દાદા જોડે અનુભવની વાત ના થઈ, પણ આ મહારાજ સાહેબ જોડે વાત થઈ કે સંસાર સહેજે વિસ્મૃત થઈ ગયો. હવે આ જે કઈ પણ વ્રત નિયમ તપ જપ કે આ સંયમના માર્ગે જાય છે, એક પલ માટે સંસાર વિસ્મૃત કરવા માટે જાય છે. બરાબર છે, બરાબર છે. પલ માટે પણ સંસાર વિસ્મૃત નથી થતો. નથી થતો. બરાબર છે. અસલ ને એ સંસાર આ દાદાને મળવાથી સંસાર તમારે વિસ્મૃત થઈ ગયો. એક પલ નહીં, કાયમનું થઈ ગયું. કાયમને માટે. બરાબર છે. કારણ કે હેપનિંગ જગત છે એટલે કશું સુધારવા બગાડવાનો ભાગ જ નથી. બરાબર છે, બરાબર છે. રિલેટિવ હતું એનું રિયલ માનતો હતો એટલે રિલેટિવમાં એક્ટિવ થઈ ગયો. એટલે દાદાએ રિલેટિવને રિલેટિવ તરીકે મૂકી દીધું. એટલે જેવું રિલેટિવને રિલેટિવ મૂકી દીધું એટલે આખું મારો રિયલ ભાગ પૂરો થઈ ગયો. બરાબર. જબને કશું રહ્યું નહીં બધી વસ્તુ. હવે જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ એટલે જગત સહેજે વિસ્મૃત થઈ ગયું. કરતા પણ જ ના આવ્યું, ભાઈ ભોગતા પણ ક્યાં રહ્યું બધી વસ્તુ? બરાબર. જાણવાનો ભાગ રહ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે જગત સહેજે વિસ્મૃત થઈ ગયું. ત્યારે બોલ્યા ને અમે જગત સહેજે વિસ્મૃત થઈ ગયું તો મહારાજ સાહેબ નું આખી બોડી લેંગ્વેજ બદલી ગયો. હું વાહ. ના સમજાય? એટલે મેં પૂછ્યું હો એટલે શું? બહુ ઊંચી દશા કહેવાય. મેં કહ્યું શાસ્ત્રમાં એને કઈ નામ આપ્યું છે ને? કે આપ્યું છે કે એને સહાયક સંકિત કહેવાય. વાહ. એટલે પછી મેં પ્રશ્ન કર્યો કે સહાયક સંકિત જેને થયું એને મોક્ષ કેટલો દૂર? તો આમ ચૂટકી વગાડે. ચૂટકી વગાડે અને લાખના ભાગમાં મોક્ષ થઈ જાય એમ કે. એટલે કુલદીપકે મને કોની માની કે જો આ દાદાએ શું આપણને આપ્યું છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી સમજાયું. હા. અને આ તમારા શાસ્ત્રકારો આ પંડિતો દ્વારા સર્ટિફાઈડ થઈ ગયું આ દાદાનું જ્ઞાન શું છે. બરાબર છે. હવે સંસાર એક પલ માટે વિસ્મૃત કરવા માટે આ બધું વ્રત નિયમ ને તપ જપ ને આ બધી વસ્તુ છે. વાત સમજે ને? સંસાર વિસ્મૃત નથી થતું, સ્મૃતિમાં રહે છે. આ સંસાર વિસ્મૃત થઈ ગયો. આ શું થઈ ગયું? સિદ્ધ ગતિ અનુભવ છે. બરાબર છે. કાળ પ્રમાણે દે છે એટલે સપક્ષ તેની બનતી નથી. બરાબર છે. કેના સમજાય? એટલે એ તો તમને સિદ્ધ ક્ષેત્રનો અનુભવ છે. વાહ વાહ. થાય છે તેમ છતાં તમને ખબર નથી પડતી કે મને થયો. વાહ. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત. એટલે આ વસ્તુ કેટલી આ છે. હવે તમે આ પુસ્તકન કરશો તમને આ કંટ્રોલ જ આવશે કે આ તો સંસાર વિસ્મૃત થઈ ગયો. હા બરાબર છે, બરાબર છે. ત્યાગ કરવાનો તો ત્યાગ કરાવી દીધો, જેનું ગ્રહણ કરવાનું તો ગ્રહણ કરાવી દીધો. હવે ત્યાગ ગ્રહણનો કડાકૂટો રહ્યો એટલે અહંકાર ને મમતા ગઈ, દાદાએ લઈ લીધી અને દાદા સ્વરૂપનું ભાન કરાવી દીધું, સ્વરૂપ આપી દીધું. ત્યાગ ગ્રહણનો કડાકૂટો રહ્યો નહીં એટલે શું થયું? કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ રહ્યું ખરું? નહીં. જ્ઞેય જ્ઞાતાનો દ્રશ્ય દર્શન સિનેમા જોવાનું થઈ ગયું. આપણે આ સિનેમા જોઈએ છે, કશું નહીં. તમે સિનેમા જુઓ છો એમાં કેટલા ઇમોશનલ થાવ છો? નહીં. સાચું ને? રાજા છે તો પેલી નર્તકી નાચે તો રાજા ઉભાથી નાચે છે કે આરામથી બેસીને જોયા જ કરે છે? કયા કરે છે બેસીને? રાજા એટલે આત્મા. સ્વામીજી, સિદ્ધ ગતિનો અનુભવ એટલો મોટો શબ્દ છે, પણ આજે જે આપણે સમજાયું ને એનાથી એક્ઝેક્ટ અંદર બેસે છે કે ના ખરેખર સિદ્ધ ગતિનો અનુભવ મળ્યો છે. હકીકતમાં મળ્યો છે મને. હકીકતમાં માન્યો છે. શબ્દ બહુ મોટો લાગે આપણને. આ શબ્દ એ તો રમિકમાં બહુ મોટો બતાવે છે. એટલી બધી મહેનત કરી એ તો બતાવે છે એટલે એ જલ્દી ફિટ ના થાય. ન થાય. પણ દાદાએ જે સ્ટેપ મૂક્યા છે, જે તમને પ્રિન્સિપાલ આપ્યો છે એનું પુસ્તક કરશો તો તમને તરત જ ક્લિયર થઈ જશે કે આટલી મોટી વસ્તુ આપણને હાથમાં આપી દીધી છે. એટલે દાદાનું મેં પહેલું જ વાક્ય સાંભળ્યું ને કે આ તો તમને કેવળ જ્ઞાન આપેલું છે, છતાં આત્માનુભવ ખોળો છો, એમ આવો પ્રશ્ન પૂછ્યો દાદાએ. એટલે મને આ શું કહેવા માંગે છે દાદા? બહુ હાઈ લેવલ ની વાત કરે છે આ. બહુ એટલે કવિરાજે ગાયું છે ને, દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી બધી વસ્તુ. ના પાપ કેવા છે બધી વાત સમજે કે ના સમજે? ગાયેલું જ છે બધી વસ્તુ. એટલે એ રીતે પણ આપણે ક્યાં ને ક્યાં આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ છીએ બધી વસ્તુ. દાદા પ્રત્યે અહો થઈ જાય કે આવું આટલું મોટું જ્ઞાન આપીને આપણને એમ કહે છે કે હજી તમે અનુભવ ખોળો છો આત્માનો. બહુ સરસ વાત હતી દાદા.
ખરું થયું. ખરેખર બહુ આનંદ આવ્યો. મને એમ થયું કે આ શું કે દાદા કેવી વાત કરે છે, ક્યાં લેવલ ઉપરથી વાત કરે છે. હા, તમે જેમ ક્લિયર થશે ને તો તમને બધા જ તીર્થંકરોનો અનુભવ થશે. તમે ઋષભદેવ ભગવાન છે એ તમને દેખાશે, અજીતનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, મહાવીર રામકૃષ્ણ મહાવીર બધું જ દાદામાં દેખાશે તમને. દેખાશે બરાબર છે. આવી તો પુસ્તકન થશે તો તમને પોતાને થશે કે શું દાદા ભગવાન છે એમ. તો આ વાક્ય સાંભળીને હલી ગયો સ્વામીજી. મેં કીધું આ શું કહે છે દાદા એમ, કે હજી તમે આત્માનુભવ ખોળો છો ઈ કે તમને તો સિદ્ધ ગતિનો અનુભવ આપેલો છે. બરાબર છે. ખરું ખરું ખરું. અદ્ભુત વાત કહી. અને આજે આપે જે સમજાવ્યું એ મને ખરેખર ફિટ બેસી ગયું કે આ સિદ્ધ ગતિનો જ અનુભવ છે. આ સિદ્ધ ગતિનો જ અનુભવ છે, સિદ્ધ ગતિનો જ છે. એ તાર જોઈન કરી આપ્યો. તાર જોઈન્ટ કરી આપ્યો. વાહ વાહ. બીજું અત્યારે ધારો કે ટેકનોલોજી પ્રમાણે જઈએ તો જો અત્યારે મોબાઈલ છે તમારે, તો પહેલા લેન્ડલાઈન હતા તોય બધાના ત્યાં હતા, પછી એ થયા, પછી મોબાઈલ આવ્યા, પછી બદલાયા બધા. તમે જો અત્યારે ગમે ત્યાં તો વાત થાય છે કે નથી થતી તમારે? જેથી થાય છે. પણ ટેકનોલોજી પ્રમાણે છે તો આ દાદાનું પ્રિન્સિપલ તમે જે સ્ટેપ મૂક્યા છે તમને જે આપ્યું છે એનાથી પોતાને ખબર પડે કે સિદ્ધ ગતિનો અનુભવ આપી દીધો છે, કેવું જ્ઞાન ફિટ બેસી ગયું અંદર કે ના ખરેખર સિદ્ધ ગતિનો અનુભવ આપેલો છે. હા. સમાધાન થયું કે ના થયું? બહુ સરસ સમાધાન થયું. તો ભારતભાઈ કઈ કહેવા માંગે છે? સિદ્ધ ગતિના સેતુનું સંધાન અપૂર્વ ઉપકારી જીનેશ્વર વર્તમાને તીર્થંકર મોક્ષ પ્રદાની પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામી દેહધારી અરિહંત સિમંદર સ્વામી બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમ ગામી. વાહ વાહ. અદ્ભુત દાદા ભગવાન. વાહ કવિરાજ વાહ. એટલે આ તમને સિમંદર સ્વામીનો પણ અનુભવ થાય આ ક્ષેત્રે તમને. થાય બરાબર છે. એવું અદ્ભુત જ્ઞાન છે. સિમંદર સ્વામીનો અનુભવ થાય, અનુસંધાન પણ કરી શકો. અનુસંધાન કરતા તો એવી રીતે કરી શકો એવું અદ્ભુત જ્ઞાન મળેલું છે. અદ્ભુત બહુ સરસ. સરસ છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. જી જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. जी हमारा प्रश्न છે दादाजी ने वो बताया है वो कि 16 अवधान के बारे में बताया है, चोर के बारे में, तो कि उनको 16 अवधान रहते हैं, तो थोड़ा अवधान के बारे में थोड़ा समझाइए क्या होता है अवधान और हमारे लिए क्या महत्व है? કશ્યપજી આ બધી વસ્તુ બહુ મને ખ્યાલ નથી આવતો. આજે 16 અવતારનું કે આ તે બધું શાસ્ત્રનું બધું જે છે. हाँ, वो उन्होंने बताया कि जो है कि वो बात कर रहे थे कि चोर का भी जो है मतलब उनका भी जो है उनमें विद्या रहती है, तो उनका अभाव तिरस्कार नहीं करने का, किसी का भी अभाव तिरस्कार नहीं करने का, वो पहचानना कि चोर में भी बहुत विद्या रहती है, कि उनको एक जगह कई जगह जागृति रहती है, मतलब बात उन्होंने जागृति की कि एक जगह कई जगह जागृति रहती है उनको. એટલે અવધાનનું હું જરા થોડી બીજી રીતે શૈલી વાત કરું છું. 16 અવધાન છે એટલે અવધાનની રીતે નહીં, પણ કેવું છે કે જેમ પેલું મેચ ચાલતું હોય તો અલગ અલગ એંગલમાં કેમેરા હોય કે ના હોય? હાજી. ક્રિકેટ મેચ ચાલતી હોય તો લાઈવ મેચ ચાલતી હોય તો કેટલા અલગ અલગ એંગલથી કેમેરા ગોઠવેલા કે ના ગોઠવેલા હોય? હા. તો એ અલગ અલગ બતાવે. કેચ થતો હોય તો કેચ બતાવે, LBW થતો તો એ બતાવે, પેલો બાઉન્ડ્રી પર બોલ ગયો તો બતાવે કે ના બતાવે? બતાવે. આ કોઈ એક જગ્યાએ કેમેરો મૂક્યો હોય તો એ બધું બતાવી શકાય ખરું? નહીં. અલગ અલગ એટલે કેટલા બધા કેમેરા મૂક્યા હોય ત્યારે બધું તમને લાઈવ બતાવી શકે. એટલે ચોરને ચોરી કરવી હોય તો પહેલા ક્યાં ચોરી કરવી? જ્યાં પૈસા હોય ત્યાં જ ચોરી કરવાની, તો એ બધું એને દેખાય.
પછી મારે કેવી રીતે એની અંદર ઘૂસવું અને પછી લઈને બાઇજ્જત બહાર કેવી રીતે નીકળવું એવી રીતે એને 16 અવધાન કહે છે તમારે બધું શું? तो मेरा इसमें ये प्रश्न है कि जैसे जैसे मतलब प्रगति होती है, उन्नति होती है, तो वो जागृति जो है की क्षमता बढ़ती जाती है, ऐसा होता है? તો કે ના એ તો એને એક આખો એનો આત્માનો પ્રકાશ ખાલી આ ચોરી કરવામાં વાપર્યો છે એટલે એ આત્માનો પ્રકાશ લિમિટેડ થાય છે ખાલી એને આ ચોરી કરવી છે એટલે એટલું વિઝન એનું ખુલ્લું થાય છે તમારે એને એને ડેવલપ ના કહેવાય हाँ, એને પ્રકાશ એને સંતોષી નાખ્યો તમારે वो संसार में डेवलप हुआ ना उनकी जागृति जो है એટલે ઉપરથી એને એનું જે ફૂલ ડેવલપમેન્ટ હતું એને આવરણ કર્યું તમારે બધી વસ્તુ हाँ, वो उनके संसारिक क्षेत्र में उनका डेवलपमेंट हुआ ना उनका 360 ડિગ્રીનું ડેવલપમેન્ટની જગ્યાએ એનું જો 16 ડિગ્રીનું ડેવલપમેન્ટ જ કર્યું તમારે બધું. हाँ जी, क्या बोला आपने? હા 360 ડિગ્રીનું વિઝન હતું એની हाँ, ખાલી 16 ડિગ્રીનું વિઝન ઊભું કર્યું એને हाँ, पूरा 16 अवधान बोलते ना तो 16 विजन क्लियर किया बाकी का बाकी रहेगा उसके એટલે એના આધારે એને એના પોતાના જ્ઞાન ઉપર આગળ ઊભું કર્યું. नहीं, मेरा ये प्रश्न है कि जैसे जैसे मतलब जो डिग्री बढ़ती है तो वो जागृति बढ़ती जाती है, ऐसा ऐसा होता है? પણ ચોરી કરીને એમાં ડિગ્રી એ સંસાર અમીભૂત થાય એટલે જાગૃતિ ડાઉન થતી જાય. हाँ, जो आप डिग्री की बात बताते हैं तो जैसे डिग्री जो है बढ़ती है, मतलब जैसे डिग्री बढ़ती है तो जागृति जो है वो जागृति की क्षमता बढ़ती जाती है. હા ડિગ્રી ડિગ્રી વધે તો જાગૃતિ વધતી જાય તમારું. हाँ, तो मतलब तो अवधान भी वही है ना कि जो जो जागृति जो है उसकी क्षमता जो है, जागृति की क्षमता जो है वो अब उसको अवधान बोला है कि मतलब वो जो है मतलब कि वो कई चीजों का एक ही साथ पे जो है वो फोकस कर सकते थे तो वो जो है मतलब वो ऑटोमेटिकली उनको गुण है, वो करना नहीं उनको होता है, जो है जो चोर को भी जो है वो ऑटोमेटिकली. ખાલી હું કશ્યપ છું हाँ, એને 360 ડિગ્રીનું વિઝન કહેવાય ખરું હું કશ્યપ છું એ नहीं तो साथ में जो है मैं कश्यप हूँ, उसके साथ में और भी रहे कि मेरे को जो है वो जो है और भी चीजों का ख्याल रहे, ठीक है ના वो. તમને જે તમે જાગૃતિની વાત કરો છો ને એને લાઉન કરવા માટે બતાવજો હું કશ્યપ છું એને 360 ડિગ્રીનું વિઝન કહેવાય ना आना कहवाय. ના કહેવાય એટલે હું કરું છું તે કરે છે તેઓ કરે છે એને 360 ડિગ્રીનું વિઝન કહેવાય ખરું હું કરું છું તે કરે છે તેઓ કરે છે એને 360 ડિગ્રીનું વિઝન કહેવાય ખરું ना. એના વિઝન પર આવરણ પાડે છે પોતે नहीं, लेकिन जैसे जैसे मैं एक आपको एग्जांपल देता हूँ कि जैसे जो है मैं किसी से बात कर रहा हूँ, ठीक है, और मैं कश्यप हूँ, मेरे ध्यान में मतलब ख्याल में रहता है, लेकिन जो है कि सामने वाला जो है मेरा प्रकृति और सामने वाले की प्रकृति उसका भी जो है मेरे को अगर ध्यान रहे, ठीक है, और वो जो है संजोगा को भी ध्यान रहे तो वो अभी अभी मेरे में नहीं रहता है, क्योंकि तो उससे क्या होता है कि टकराव होता है कि जैसे कि मतलब जैसे मैं आपसे बात कर रहा हूँ, आप क्या कहना चाह रहे हैं मेरे को ध्यान में नहीं रहता है, तो वो जागृति में नहीं रहता है, तो जो है कहीं ना कहीं टकराव होता है. तो जैसे जैसे जो है थोड़ी जागृति बढ़ती है तो मेरे को जो है आपका क्या आशय है वो जानने में आता है, तो ऐसा तो वो जागृति बढ़ती जाती है ना, ऐसा मेरा कोई प्रश्न. કે એ જાગૃતિ છે પણ તેમ છતાં સંસારમાં ભટકાવનારી જાગૃતિ છે हाँ, એને જાગૃતિ ના કહેવાય એને અજાગ્રત કહેવાય हाँ, वो जो है मतलब कि वो मैं कश्यप हूँ, वो भी रहे और साथ में आपका आशय क्या है, सामने वाले का आशय क्या है कहने का, वो भी रहे. નહીં એટલે આમાં કેવું છે કે ચોરી કરવી એટલે એનો મિનિંગ શું થયો કે એને એના ઉપર વિશ્વાસ નથી તો જ્ઞાન ઉપર આવરણ આવશે કે આવરણ રહિત થઈ જાય नहीं, वो तो ठीक है, लेकिन मैं ये बोल रहा हूँ कि जैसे मैं किसी से बात कर रहा हूँ, ठीक है, और वो मेरे को ये ध्यान में रहे कि मैं कश्यप, ये कश्यप बोल रहा है और सामने वाले का आशय क्या है और कश्यप का आशय क्या है, तो वो जागृति, ऐसा अगर जागृति रहे तो वो जागृति कही जाएगी. એટલે નહીં પહેલા તો એને સ્પષ્ટ થવું જોઈએ કે બાય રિલેટિવ ઉપરથી કશ્યપ છું બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે એ સ્પષ્ટ થવું જોઈએ. हाँ जी.
અને પહેલામાં પહેલા એને ખબર પડે કે કેટલા બધા સંજોગો ભેગા થાય છે ત્યારે એક કાર્ય થાય છે. આ બે વસ્તુ સ્પષ્ટ થાય એને જાગૃતિ કહેવાય. એના આધારે પછી પેલી બધી વસ્તુ ગોઠવાશે. अच्छा વાત સમજાય ને? हाँ બધી વસ્તુ સ્પષ્ટ ના થાય हाँ અને બીજું ગોઠવાઈ જાય તો એ બધી કલ્પનાઓ છે બધી વસ્તુ. कल्पना છે કશ્યપજી વાત સમજાય કે ના સમજાય? हाँ આજે એને ચોરી કરવી છે એટલે હવે એ તો અનંત સુખનો ધામ છે. અનંત સુખનો ધામ ચોર કેવી રીતે બની શકે? અને ચોર બન્યો છે. अच्छा એટલે तो आपने जो बताया कि जो मैं कश्यप हूँ और वो संजोगों के हिसाब से ये हुआ, ठीक है? तो वो जो है बेसिक आप बता रहे फाउंडेशन, तो वो रहेगी तो उसके उसके आधार पे सब चीजें आगे डेवलप होगी, आप ये कहना चाह रहे हैं ना? હા, अच्छा એટલે એ ચોર બન્યો અનંત સુખનો ધામ છે. ચોરી કરવાનો ભાગ જ નથી આવતો. વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ એમ છતાં ચોરી કરે છે, જુઠ્ઠું બોલે છે, હિંસા કરે છે, પરિગ્રહ છે, અબ્રહ્મચર્ય છે, આહાર સંબંધી બધું ભૂલો છે. એ हाँ શું છે બધી વસ્તુ? हाँ हाँ એને જાગૃતિ ના કહેવાય. અને જાગૃતિ બોલવું હોય તો કશ્યપજી માટે જાગૃતિ છે, પણ આત્માના ભોગે છે બધી વસ્તુ. नहीं दादाजी, आप ये यहाँ देखिए, दादाजी जो है चोर में भी जो है पॉजिटिव जो है वो ढूंढ लेते, उनको समझ में आ जाता था. હા, એ બરાબર છે, પણ ચોરમાં પોઝિટિવ જોવો એટલે બહુ સમજવું પડશે. આપણે બધા પોઝિટિવ ને જુદી રીતે જોવા જઈએ છીએ. हम हमारे को जो है अभाव हो जाएगा चोर पर जो है. तो मैं वो दादाजी का और हम मेरा मतलब कंपेयर कर रहा हूँ कि जो है हमारे को जो है वो चोर पर जो है अभाव हो जाएगा कि ये देखो चोरी कर रहा है, ये कर रहा है. कि वो हाँ। दादाजी जो है उनको अभाव नहीं हुआ, उनको जो है मतलब चोर पर भी जो है वो उन्होंने चोर में भी जो है पॉजिटिव ढूंढ लिया कि वो बोले कि जैसे गटर है वैसे वो चोर है, ठीक है, गटर के जैसे है, वो जरूरी है लेकिन आपको ढक्कन नहीं खोलने का चोर का, उन्होंने ये बोला जो. હા, બહુ સરસ તમે આ પુસ્તકમાં કર્યું કે हाँ આ એક પ્રકારનું ડ્રેનેજ છે, એકબીજાને ચોખ્ખા જ કરે છે બધી વસ્તુ. પણ हाँ એ આ દાદાની એક્ઝેક્ટ પોઝિટિવ દ્રષ્ટિ છે. વાત हाँ સમજાય? हाँ એવી તો બધું રિલેટિવ પરથી કશ્યપજી છુપાયેલું ઉપરથી શુદ્ધાત્મા જે પોઝિટિવ દ્રષ્ટિ કહેવાય. हाँ हाँ આ સમજાય કે ના સમજાય? हाँ. એટલે દાદા પછી નિશ્ચયથી બોલે છે કે હાથી મોક્ષ છે ને નાથી બંધન છે. तो दादाजी का बहुत डेवलपमेंट हो गया कि वो जो है इतना वो अपने में स्थिर हो गए कि वो सब में जो है पॉजिटिव चीज अपने आप ही उनको दिखता था, जो है हमारे को जो है नहीं दिखता. કશ્યપજી જગત અને જેમ છે તેમ દેખાઈ ગયું. अच्छा अच्छा એટલે એ રીતે પછી આખી પોઝિટિવ દ્રષ્ટિ આવે. એટલે એટલે એ એમને જેમ છે તેમ દેખાયું એટલે તરત જ રિલેટિવ ને રિલેટિવ કહી દીધું એટલે પોઝિટિવ થઈ ગયા. अच्छा રિલેટિવ સ્વીકારે છે. બાય રિલેટિવ પરથી ચોર છે, બાય ઉપરથી શુદ્ધાત્મા છે. વાંચો ને, ચોર છે જ. ઉપરથી શુદ્ધાત્મા છે. આ પોઝિટિવ થયું તમારું બધું. પણ એમને જગત જેમ છે તેમ દેખાયું. શું દેખાયું? હેપનિંગ જગત છે. કોઈ કરતા હરતા છે જ નહીં તમારી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કોઈ हाँ આવે તો પછી એ તમારે આવી રીતે પોઝિટિવ જોઈ ના શકે તમારી બધી વસ્તુ. अच्छा એટલે એમને માં ખાતા ખાતા એવું કન્ક્લુડ થયું કે હેપનિંગ જગત છે. આ જગતનો કોઈ કરતા હરતા નથી. પડેલું છે તમારી બધી વસ્તુ. હવે સ્વયંભૂ છે એટલે પછી ત્યાં આગળ પછી એમને આ રીતે જોયું કે ભાઈ હેપનિંગ જગત છે. વાત સમજે ને? તો કે આ ચોર છે પણ તેમ છતાંય આ તમારે એક પ્રકારનું ડ્રેનેજ નું કામ કરે છે. ઘરની અંદર તમારે જો બાથરૂમ સંડાસ ના હોય તો તમારે 2 દિવસ અઠવાડિયું સુધી ઘરમાં રહી શકો, પછી ઘરમાં નહીં રહી શકો. नहीं रह सको. એટલે આ ચોખ્ખું કરે છે. જે ખરાબ છે એને ચોખ્ખું કરનારો આ ભાગ છે. ठीक है. આમ दूसरा मुझे, हाँ मुझे ये, એવું લાગે છે કે આ ખરાબ માણસ છે તમારા બધી. हाँ मुझे ये क्लियर हो गया. और दूसरा मुझे पूछना है प्रतिक्रमण के बारे में હા, कि प्रतिक्रमण की विधि थोड़ा बताइए. प्रतिक्रमण थोड़ा क्या होता है और प्रतिक्रमण की विधि में हम दूसरे के शुद्धात्मा को क्यों देखते हैं, वो उसका क्या क्या उसका महत्व होता है जो બરાબર. હવે આપણે કશ્યપજી તમે પ્રતિક્રમણનું કેમ જાણવા માંગો છો? मतलब मैं उसको क्या समझता हूँ प्रतिक्रमण, उसका अर्थ. જાણવા માંગો છો તમે કે પ્રતિક્રમણ વિશે મને સમજાવો. हाँ, प्रतिक्रमण का क्या अर्थ होता है और प्रतिक्रमण में जो विधि होती है उसमें बोलते हैं ना प्रत्येक दादा भगवान नि साक्षी है, બરાબર. जो है देहधारी जो है उनके मन वचन काया से अलग शुद्धात्मा को, ठीक है, एक तो हम दादाजी को जो है प्रत्यक्ष करते हैं प्रतिक्रमण में, और બરાબર. दूसरा जो है
सामने वाले के शुद्धात्मा को जो है हाजिर करते हैं, तो हम सामने वाले के ही शुद्धात्मा को हाजिर क्यों करते हैं? किसी और के शुद्धात्मा को हाजिर क्यों नहीं करते हैं? ये थोड़ा समझाइए। હવે પ્રતિક્રમણ એટલે પ્રતિ એટલે પાછું પડવું, પાછું પડવું. हुँ, સાચું ને? પ્રતિ એટલે પાછું પડવું. हुँ, હવે પાછું પડવું એટલે પહેલામાં પહેલા કંઈક આગળ ગયા છે એટલે પાછું પડવાનું થયું કે ના થયું તમારે બધી વસ્તુ? अच्छा, हाँ, हाँ, એટલે આગળ જે ગયા છે એ ભૂલવાળો ભાગ છે એટલે આપણે પાછળ આવવાનું થાય છે. વાંચો ને? अच्छा, अच्छा, એટલે એમ આપણે એને દાખલાથી લઈએ કે તમે ડ્રાઈવ કરતા હોય અને મોબાઈલ પર વાત કરતા કરતા ડ્રાઈવ કરો છો. हाँ, હવે 100-200 ફૂટ તમે દૂર ખાડો જોયો પણ પેલી વાત દરમિયાન અને સ્પીડ ગાડીની હતી. हुँ, નજર પડી એટલે બ્રેક મારી પણ છેક ખાડાની 2 ફૂટ દૂર તમારી ગાડી ઊભી રહી. हुँ, હવે ખાડામાંથી ગાડી કાઢવી તો નીકળે નહીં એટલે રિવર્સ કરશો કે નહીં કરો તમારે બધી વસ્તુ? रिवर्स कर એટલે એ પ્રતિ એટલે પાછું પડવું. વાત સમજાય કે ના સમજાય? हुँ, હવે તમે કેટલું પાછું પડશો કે 15-20 ફૂટ પાછા આવશો તો જ તમે પછી આમ સાઈડ કરીને નીકળી શકશો તમારી બધી વસ્તુ. हाँ, હવે પ્રતિ એટલે એ પાછું પડવું પણ હવે અતિ થયું હોય તો જ પાછું પડવાનું થાય કે ના થાય? થાય. તો સામે તો અતિ કોની જોડે થાય? અતિ કોને થાય કોને જોડે થાય? થાય તમારે અતિ કોની જોડે થાય? अ अ, सामने वाले के साथ होता है अतिक्रमण. થાય સામાન્ય જોડે થાય તમારે બધી વસ્તુ. हाँ, हाँ, વાત સમજાય કે ના સમજાય? हाँ એટલે जी. સામાન્ય જોડે થાય એટલે પછી સામાન્ય ધારો કે તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ આપ્યું એટલે સામેને દુઃખ આપ્યું તમારે. વાત हुँ, સમજાય કે ના સમજાય? એ हुँ, અતિ થયું. વાત સમજાય કે ના સમજાય? हाँ, हाँ, હવે અતિ થયું તો પાછું પડવાનું કે નહીં પાડવાનું તમારે? हाँ, 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 કે માની લો કે તમારા વાઈફ જોડે તમારે બોલવાનું થયું એટલે એમને દુઃખ થયું. हुँ, એ સામેની વ્યક્તિ છે એટલે એ વાઈફની મહી રહેલા દાદા ભગવાનની સાક્ષીએ માફી માંગવાની રહી તમારી. हुँ, हुँ, આ સમજાય ને? हुँ. કારણ કે તમે દાદા મહી જે દાદા ભગવાનને ભૂલ દ્વારા જોયા છે વાઈફને ભૂલ વાળા નથી જોયા. नहीं, लेकिन सामने वाले के साथ मतलब भूल हुई, लेकिन तो सामने वाले के शुद्धात्मा के साथ क्यों हम उसको हाजिर करते हैं? मतलब क्या उसका प्रयोजन है? मुझे ये थोड़ा समझ में नहीं. શુદ્ધાત્મા ભગવાન સ્વામિનારાયણના શુદ્ધાત્મા ભગવાન જોયા નહીં પણ તમે શુદ્ધાત્મા ભગવાનને ભૂલ વાળા જોયા. માટે अच्छा, શુદ્ધાત્મા ભગવાનની માફી માંગવાની છે. अच्छा, એ શુદ્ધાત્મા ભગવાન રીતે ના દેખાયા પણ તમે એ શુદ્ધાત્મા ભગવાનને ભૂલ વાળા જોયા તમારે. अच्छा, એ શુદ્ધાત્મા ભગવાનની માફી માંગવાની છે. अच्छा क्योंकि हमने उनका शुद्धात्मा भगवान देखा नहीं इसलिए भूल हुई थी. હા, એટલે तो આપણે उनको ભગવાન અને તમે જેમ કહે ને કે પેલું हाँ, કામ માટે નીકળ્યા વચ્ચે ગધેડું આવે हाँ, એટલે ગધેડું જોયું પણ ભગવાન ના જોયા તમે એમની અંદર એટલે એ રીતે પ્રતિક્રમણ કરવાનું રહ્યું. अच्छा, હા સમજે ને? એટલે એ રીતે हाँ, શુદ્ધાત્મા ભગવાનની સાક્ષી માફી માંગવાની છે. એમના શુદ્ધાત્મા ભગવાનની સાક્ષી માફી માંગવાની. અને अच्छा, દાદા ભગવાનની સાક્ષી માંગવાની છે પણ દાદા વ્યક્તિ રૂપે નથી. हाँ, દાદા ભગવાન એ વ્યક્તિ રૂપે નથી, તત્વ રૂપે છે. हाँ, હા સમજે ને? તો हाँ. અત્યારે આપણે ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના થયેલી છે એટલે આપણે સાક્ષી કોણ છે તો કે દાદા ભગવાન. तो साक्षी का क्या अर्थ होता है? પેલું આપણે કોર્ટમાં હોય ને સાક્ષી તરીકે હોય કે ના હોય તમારી બધી વસ્તુ हाँ, અથવા તો પેલું કે ને ગેરંટી તરીકે હોય કે ના હોય કે ભાઈ આની ગેરંટી છે એટલે હવે ચિંતા નહીં તમારી બધી વસ્તુ. हाँ, એ ચોખ્ખો પુરુષ હોય જે તત્વ હોય એ જ આપણો સાક્ષી તરીકે હોય તો દાદા ભગવાન એ ચોખ્ખા પુરુષ કહેવાય. हाँ. એટલે એ તો દાદા ભગવાનની સાક્ષી પછી આપણે એના શુદ્ધાત્મા ભગવાનના નમસ્કાર કરીને માફી માંગીએ છીએ તમારે. जैसे मान लीजिए कि हम जो है मतलब बोलते प्रत्यक्ष दादा भगवान की साक्षी है देदारी, ठीक है? और हम्म। एक तो इस तरह से बोलेंगे और अगर हम बोलेंगे कि खाली जो है कि देदारी जो भी है, ठीक है? साक्षी नहीं बोलेंगे तो दोनों में क्या क्या प्रभाव में क्या अंतर होगा? હજી તમારું કેવળ સુધી પહોંચેલું નથી. અમુક हाँ, વસ્તુ બાકી છે તમારે. हुँ, ઇન્ટરિમ ગવર્નમેન્ટની સ્થાપના થયેલી જ છે. हुँ, એટલે દાદા ભગવાનની સાક્ષીએ પહોંચો તો જલ્દી તમારી ગાડી એ થશે તમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અમુક લેવલનું તમારું થાય પછી તમે વચ્ચે ના મૂકો કારણ કે તમે એ રૂપ થઈ જાઓ છો દાદા ભગવાન રૂપ થઈ જાઓ છો हुँ. પછી તમે પછી એ રીતે કરીને કરીને મૂકવાનો ભાગ રહે ને કે અત્યારે તમને કૃપાથી આપેલું છે એટલે વચ્ચે કોઈ બી ઠેકાણે દાદા ભગવાનને મૂકીને કરવાનો ભાગ રહે. मतलब अगर अगर हम नहीं डालेंगे तो क्या होगा जो है उसका उसका फिर? પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં થાય.
मतलब उसका असर नहीं होगा, ऐसा बोल रहे हैं आप? हाँ, असर नहीं થાય, असर नहीं થાય. क्योंकि હાજર मतलब कि साक्षी मतलब वो एक तरह का कनेक्शन होता है सामने वाले की आत्मा के साथ जो है। આજે તમે સિમંદર સ્વામીને નમસ્કાર કરશો તો નહીં પહોંચે, પણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરશો તો એ પહોંચશે તમારા બધું. अच्छा, ડાયરેક્ટ સિમંદર સ્વામીને નમસ્કાર કરશો તો નહીં પહોંચે એમને, हाँ, પણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ તમે કરશો તો એ થશે તમારે. જેમ મારે અમેરિકા ફોન કર્યો હોય તો મારે એનો એસટીડી કોડ લાગુ કરું તો જ લાગે ને, કે એમને લાગે તમારે वो कोड लगाना पड़ेगा। કોડ લગાવવો પડે. એવી રીતે કોડ છે, દાદા ભગવાનની સાક્ષી એ કોડ છે તમારે. એ કોડ મૂકશો તો જ તમારી યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થશે તમારું. अच्छा, क्योंकि हमारी अभी वो उतना डेवलपमेंट नहीं हो, हम अब अभी। ડેવલપમેન્ટ દાદા ભગવાન જ આપણો આત્મા છે, એટલે એવી રીતે આપણે પછી આ મૂકીએ છીએ. अच्छा, એટલે એ રીતે કરીને દાદા ભગવાનની સાક્ષી આપણે આ કરવાનો ભાગ છે તમારી. हाँ ठीक है। एक लास्ट पूछना है, ये त्रिमंत्र में जो है वो नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो आर्यम, नमो उज्जायनम, नमो लोहे सब होते हैं। उसके बाद जो एक सेंटेंस आता है, ऐसो पंच नमोकारो सब पावप नाशनो पद्मम हवई मंगलम, ठीक है। तो ये जो है ऐसो पंच नमोकारो सब पावप नाशनो मंगलानम च सवेसिम पद्मम हवई मंगलम, ये थोड़ा समझाइए। ये क्या बताना चाह रहे हैं? क्या हम इस मुझे जो ऐसे लगता है कि ये जो है हम जो है ये पांचों जो है पदधारी से, इनसे जो है उनसे कोई हुई उनके साक्षी में हुए भूल को अपनी भूल को जो है हम स्वीकार कर रहे हैं, ऐसा मुझे लगता है। क्या ये सही है, क्या नहीं सही है? એસો પંચ નમસ્કાર, આ 5 નમસ્કાર हाँ, સર્વ પાવક પણાસનો, સર્વ પાપનો નાશ કરનાર છે. हाँ, મંગલાણમ ચ સર્વેસી, મંગલમાં મંગલ, પરમમ હવે મંગલમ, પ્રથમ મંગલ અને સર્વશ્રેષ્ઠ મંગલ છે. આ 5 નમસ્કાર છે ને એ સર્વ પાપનો નાશ કરનાર છે. अच्छा, કારણ કે આ બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષો છે. अच्छा, આ સમજે ને. અને આ બધા રિદ્ધિ સિદ્ધિ વાળા છે. આ બધા દેવ દેવીઓ બધા એને વરેલા છે તમારા બધું. अच्छा, એટલે આ 5 નમસ્કાર છે એ સર્વ પાપનો નાશ કરનાર છે. हाँ, માટે મંગલમાં મંગળ અને પ્રથમ મંગલ અને સર્વશ્રેષ્ઠ મંગલ છે, એવું કહેવા માંગે છે આ નમસ્કાર. अच्छा। तो આના क्या हम इसमें अपने अपने हुए उन जो जो श्रेष्ठ पुरुषों के साथ जो है अपने जो अभाव तिरस्कार विराधना जो हुई है उसको भी हम अपना बताते हैं ऐसा? હા, એટલે આ બધા પુરુષો છે ને રિદ્ધિ સિદ્ધિ વાળા છે. हाँ, આ બ્રહ્માંડની જેટલી કે પણ બધી રિદ્ધિ સિદ્ધિ છે એને વશ વર્તે છે. हाँ, વાત સમજાય કે ના સમજાય? એટલે ખાલી આટલું આ બોલો ને કે નમો અરિહંતાણમ, નમો સિદ્ધામ, નમો આર્યમ, નમો વજ્રાયમ, નમો લોહી સર્વસાવમ, हाँ, પછી meaning તમને સમજાય ને એટલે તમે પોતે જ બોલશો કે એસો પંચ નમસ્કારો, આ 5 નમસ્કાર સર્વ પાવક પણાસનો, સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલાણમ ચ સર્વેજી, મંગલમાં મંગલ છે અને સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મંગલ છે. કારણ કે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ કોઈ વ્યક્તિ નથી, ગુણોને નમસ્કાર છે. मुझे ऐसा ऐसा जब भी मैं ये त्रिमंत्र बोलता हूँ तो मुझे ऐसा लगता है कि हमने जो है पहले जो है कोई ना कोई जो है विराधना वगैरह, जैसे हम चरण विधि में भी बोलते हैं, विराधना की है। तो उससे जो है हमारे को थोड़ा सा जो है जो दृष्टि जो है आवरण दिखता नहीं है, कई जो है तो संजोग ऐसे आते हैं, तो हम जो है तो ये बोलते हैं तो हमारे आवरण जो है हट जाते हैं। तो ऐसा ऐसा मुझे ऐसा लगता है। आप क्या बताते? કે સામાન્ય રીતે તમને જે લાગે છે ને એમાં એવું ખરું કે આ જૈનનો મંત્ર છે એટલે હું વૈષ્ણવ કે શૈવ છું તો આ ના બોલાય, એ રીતે દોષ થયેલો જ છે. આ સમજે ને. પણ ખરેખર આ તમે મંત્રને સમજશો તો કે આ જૈન વૈષ્ણવ કે શૈવ મંત્ર નથી, જે બોલે એનું પોતાનું મંત્ર છે. આમાં કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, ગુણોને નમસ્કાર છે. કશ્યપજી નમો અરિહંતાણમ એટલે હું અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. હરિ એટલે દુશ્મન, અને દુશ્મન ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો છે એવા પુરુષોને હું નમસ્કાર કરું છું. હવે દુશ્મન ક્રોધમાનમાં એ લોકો આપણા દુશ્મન છે, જેને ટૂંકમાં સદરિપુ કહેવામાં આવે છે. એ દુશ્મન ઉપર જેને વિજય પ્રાપ્ત કર્યો છે એવા પુરુષોને નમસ્કાર કરું છું. હવે આમાં કોઈ વ્યક્તિ છે કે ગુણ છે? ગુણ છે. ગુણ છે. એટલે હવે તમને આ મંત્ર બોલવામાં અંતર રહેશે કે અંતર તૂટી જશે?
मतलब वो टूट टूट जाएगा। और मैं ये बोलना चाह रहा हूँ कि हमारा हो सकता है कि पहले कभी जो है अभिनय होगा, या जो है हमने जो है उनका उनका कोई जो एक साइड देखा हुआ होगा, ऐसा ऐसा हो सकता है ना? થાય ને એ બી થયેલું હોય તમારે કે તમે એમ થાય કે સંયુક્ત ધર્મ તમને મળ્યો છે એટલે આ બીજા ધર્મના મંત્રો ના બોલે એટલે એ રીતે તમને અભાવ તિરસ્કાર થયો હોય. हाँ 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 हाँ। એના તો પ્રતિક્રમણ છે પણ આ મંત્રમાં આવું નથી કહેવા માંગતા. મંત્ર આખો જે સમજાવે છે ને પછી કે એસો પંચ નમસ્કાર, આ 5 નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. મંગલમ તો સર્વે છે, મંગલમાં મંગલ અને પરમમ આવે મંગલમ સર્વશ્રેષ્ઠ મંગલ છે. तो ये निष्पक्षपाती मंत्र है ना, ये जो है निष्पक्षपाती त्रिमंत्र છે. हाँ, तो हमने जो पक्षपात किया है उसका उसका जो है इसमें अपने आप ही जो है प्रतिक्रमण आ गया ना। हाँ, प्रायश्चित प्रस्ताव प्रतिक्रमण आ जाता है. हाँ, तो पक्षपात का जो है मेरे को जब जब भी मैं ये बोलता हूँ तो मुझे ये ऐसा महसूस होता है कि मुझे पक्षपात जो हमने किया उसकी हम जो है माफी भी जो है एक तरह से मांग रहे हैं, उसका हम प्रतिक्रमण कर रहे हैं, ऐसा ऐसा जो હા એટલે દાદા બહુ સરસ કહેતા હતા. એમને આખું જોયું, આ જ્ઞાનમાં જોયું કે જગતના જીવ માત્ર કરવાનો તો આત્મા હતા ને પડી ગયા મતાત્મા. हाँ हाँ મારા ભગવાન સાચા, મારા મંત્રો સાચા, એ આત્માર્થની જગ્યાએ મતાત્મા પડ્યા અને મતાર્થના આધારે આખો આત્માર્થ હાથમાંથી છૂટી ગયો. हाँ, तो उससे जो है जो पक्षपात में होने से सब संसार में विघ्न आते हैं, ऐसा मुझे समझ में आता है। એટલે એ આત્મા છૂટી ગયો. હવે આ તમારે આ પક્ષપાત જતો રહે એટલે તમારે જે મતાર્થ હતો નીકળી જાય એટલે આત્મા જ ખુલ્લો થઈ જાય. એના માટેનો મંત્ર છે તમારો. समझ में, ठीक है, धन्यवाद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપજી. કીર્તિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી, જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. આજે સવારે કીર્તિબેન ઉઠ્યા તો સમહાવ મને આ પદ બહુ આવી ગયું, ખબર નહીં કેમ. એટલે થોડું સમજવું હતું. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિતે સીમાડે ફળ જો દેખાય. આમ જ ઘણી વખત મિડલ ઓફ ધ નાઇટ કે આમ જ તો મને બધા શુદ્ધાત્માના આત્માના બધા સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. એટલે જાણવું છે બ્રહ્માંડ ક્યાં કયું અને ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય. આપ જરા સમજાવવાનું કેમ શું કે છે આમાં. હવે જો અમારા પ્રતિનિધિ તરીકે ભરતભાઈ જે સમજાવશે, સમજાવો. આપ પણ સમજાવજો પછી. ઓકે, જયમેશાનંદજી આપ જ કયો. જે આપણે ત્યાં ગાયું હતું, ત્યાં વૃદ્ધવાલિકામાં ગાયું હતું તમારે ની પૂજા ને બધી વસ્તુ, અને બહુ સરસ એ કવિરાજે પણ સરસ ગાય છે અને ભરતભાઈ બી સરસ ગાય છે. એના પરિચયમાં છે એટલે એમને જે અંદર આવ્યું હોય કવિરાજને એ વધારે ભરતભાઈને ખ્યાલ આવે બધું. અમારે તો અમારી શૈલી ખરી પણ તેમ છતાં ભરતભાઈને વધારે ખ્યાલ આવે તમારું. આત્મ સ્વરૂપ જે સ્પંદ હોય એટલે કે દાદા ભગવાનની અંદર જે સ્વરૂપ ખુલ્લું થયું હતું અને એમના જે સ્પંદનો હતા જે કે આ જગતનું કલ્યાણ થાવ, એ આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગયા કે આખા બ્રહ્માંડનું કલ્યાણ થાવ. પણ જે એમની લિમિટેશન જે હતી કે જ્યાં જ્યાં વિચર્યા, જે એરિયામાં ગયા ત્યાં એ લિમિટેશન આવી ગયું. આખા બ્રહ્માંડમાં તો એ સ્થૂળ સ્વરૂપે જઈ ન શકે, સૂક્ષ્મ સ્વરૂપે આત્મા સ્વરૂપે આખા સ્પંદનો ફેલાઈ ગયા છે. પણ જ્યાં એમનું વિચરણ થયું દાદા ભગવાનનું, જ્યાં એ આખો એરિયા એ પ્રમાણે એમના આશય મુજબ બધું થયા રાખશે ધીરે ધીરે. હવે ક્ષેત્ર એટલે કે જ્યાં જ્યાં વિચર્યા એ ક્ષેત્ર કહેવાય, અને એમનું પોતાનું ક્ષેત્ર એટલે કે જે દાદા ભગવાનનું જે સ્વરૂપ હતું એ ક્ષેત્રથી જે કાર્ય થયું એ લિમિટેશન વાળું છે. અને હવે આગળ એમને જે આપત પુત્રો છે, એમના મહાત્માઓ છે, એમના થકી આગળ હજી આ ફેલાશે આ જ્ઞાન. આવું એનું
બેઝિક એનું ઇન્ટરપ્રિટેશન મારા હિસાબે આવું છે. કીર્તિબેન સમજાયું કે ના સમજાયું? થોડું સમજાયું પણ જાણવું હતું કે બ્રહ્માંડ અહીંયા શું કહેવા માંગે છે દાદાશ્રી? જાત્રામાં જોઈન થયા હતા કે નતા થયા? ફરી બોલશો પ્લીઝ? જોઈન થયા હતા કે નતા થયા? તમે શિખરની જાત્રામાં તમે હતા કે નહીં? હતા. તમે બધું વાતાવરણ જોયું કે ના જોયું તમારે? હા, એ વાતાવરણ કેવું લાગ્યું તમને બધી વસ્તુ? બહુ દિવ્ય, બહુ હાજરી દાદાની. present. કારણ કે હવે દાદા તમારે સ્થૂળ નથી, સૂક્ષ્મ રૂપે છે, એટલે કેટલું મોટું કામ થયું તમારે બધી વસ્તુ. વાંચો ને તમે તમે ક્યાંય કોઈ ઠેકાણે કોઈ વિરોધ કરતા હતા? દાદાની વિધિ બોલતા હતા, ક્યાંય વિરોધ આવતો હતો? ના, કીર્તન ભક્તિ કરતા વિરોધ આવતો હતો ખરો? ના, નતો આવતો. મંદિરની મર્યાદા હોય કે ભાઈ અમુક રીતે કે પેલા નાઈને જવાનું, ચોખ્ખા કપડા હોય, મોડે મુખ ઉપર બાંધવાનું, એ બધી વસ્તુ હોય તમારે, પણ બીજો કોઈ વિરોધ આવતો તો ખરો? ના, વાતાવરણ જ બહુ પહેલા તો તમારે આ કઈ બોલે તો બહાર કાઢી મૂકતા હતા, બીજું બધું ઘણી બધી વસ્તુ કરતા હતા બધું. તો આવું દાદા ભગવાન અસીમ જકારો ના બોલાવાય, આ સમજ્યા ને? મંદિરમાં ખુરશીમાં ના બેસાય તમારે, આવી બધી વસ્તુ. હા, હવે આ કશું જ નથી, કોઈ પણ પ્રકારનો કોઈ પણ રીતનો વિરોધ નથી તમારો. દાદા કેટલા સૂક્ષ્મ રીતે કામ કરે છે ને, તમે જેટલી જગ્યાએ જોઈએ દાદા સિવાય બીજું કશું આપણે કર્યું જ નથી. જે બી ભગવાન મહાવીર છે, પણ આપણે દાદા ભગવાનને જ મહાવીર તરીકે પૂજીએ છીએ. આ સમજ્યા ને? કે ભાઈ મહાકાલેશ્વરમાં છે તો દાદા ભગવાન તરીકે જ આપણે મહાકાલેશ્વરને પૂજીએ છીએ. કાશી વિશ્વનાથ હોય કે પશુપતિનાથમાં તમે જોયું કે ના જોયું બધું શું? એટલે કેવું જબરજસ્ત એ થયું. એ તો જયારે ભરતભાઈ પદ ગયા મને આ બધો આખો પ્રોગ્રામ દેખાઈ ગયો કે આવું શું આ દાદા હવે સૂક્ષ્મ કામ કરે છે બધું. હા, એટલે બ્રહ્માંડ જે કે છે એ મને થોડું, બ્રહ્માંડ એટલે આખું વાતાવરણ આપણે જ્યાં કરતા. આમાં શાસ્ત્ર પ્રમાણે છે પિંડેશો બ્રહ્માંડ અને બ્રહ્માંડશો પિંડ. સમજે ને? હવે સનાતન ધર્મમાં કોઈ બી એક્સપર્ટ થઈ જાય ત્યારે પિંડ દાન આપવામાં આવે છે તમારું. બરાબર. હવે તમને દાદા મળ્યા કે ના મળ્યા કીર્તિબેન? હા, મળ્યા. હવે દાદાએ તમને જ્ઞાન આપ્યું કે ના આપ્યું? આપ્યું. એટલે પિંડ દાન કર્યું. વાત સમજાય કે ના સમજાય? પિંડ દાન થયું. 84 લાખ યોનિમાં ભટકવાનું હતું, એની જગ્યાએ તમે બાય રિલેટિવ પરથી કીર્તિબેન છે, બાય પરથી શુદ્ધાત્મા છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ પિંડ દાન થયું. હવે આ પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડશો પિંડ. આ દ્રષ્ટિ સાથે વ્યવહાર થશે એટલે 4 ગતિમાંથી મુક્ત થતા જશો. હા, બરાબર. 80 લાખ યોનિમાંથી મુક્ત થતા જશો તમારે. હવે તમારે એક જ ગતિ રહી, સિદ્ધ ગતિ રહી તમારે. સિદ્ધ ગતિ રહી. ઉચ્ચમ ગતિ ખુલ્લી થાય તમારે બધી. એટલે બ્રહ્માંડ છે એ પિંડેશો બ્રહ્માંડ, બ્રહ્માંડ પિંડ. તમારું પિંડ બરાબર કરી આપ્યું દાદા ભગવાન. બરાબર. તો આજે ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, એટલે ક્ષેત્ર એટલે આમાં આ બોડી, આ બોડીને પણ કહેવાય, અને આ જ્યાં જ્યાં દાદા વિચર્યા એ ક્ષેત્ર પણ કહેવાય બધી વસ્તુ. ઓકે. હા, તમને એમાં સૌથી વધારે દાદા ગુજરાતમાં વિચર્યા એટલે એ ક્ષેત્રનું વધારે તમારે થયું. બીજે બધે છે વાત કે અમેરિકા ગયા છે તો એ રીતે તમારે બધી વસ્તુ થઈ તમારે. બરાબર. ઓકે. ક્ષેત્ર આજે બધા ગુજરાત છે કે ભાઈ જ્યાં જ્યાં ગયા બધા ક્ષેત્રો બધા સ્થૂળ કહેવાય તમારે બધી વસ્તુ. બરાબર. અને કીર્તિબેન ખુલ્લા થયા બધા એ સૂક્ષ્મ ક્ષેત્ર તમારે. જીવતા મંદિર 60,000 જીવતા મંદિર કરી આપ્યા, જગતનું શું કલ્યાણ થશે કલ્પનાની બહાર છે બધું. એટલે આ શરીર ક્ષેત્રને જીવતા કર્યા દાદા જ્ઞાન આપીને. મય ભગવાન જાગૃત કરી આપ્યા. હા. અહંકાર મમતા લઈ લીધા અને તમારે મય ભગવાન બેહાડી દીધા. આવા મંદિરો, જીવતા મંદિરો પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગયા દાદા ભગવાન. હવે કેટલું મોટું કામ કરશે. બહુ સરસ, બહુ મોટું કામ. વાત સમજાય કે ના સમજાય? હા. આ જાત્રામાં જોયું હશે, એ વાતાવરણ તમે જોયું હશે. મને તો જયારે પેલું ત્યાં રુજુવાલિકામાં ભરતભાઈ 9 અંગની પૂજા કરતો હતો, દાદા ભગવાન 9 અંગની પૂજા કરતો હતો બધું શું. બહુ સરસ. આજે શંકર ગણો અને એ જે વાતાવરણ બનેલું બધી વસ્તુ, વાત સમજાય ને, એ અદભુત વસ્તુ બની ગઈ. વાત સમજાય ને? એવી રીતે પેલું જલ મંદિરમાં તમારે એ ભરતભાઈ જમાયા હતા પદો બધી વસ્તુ, વાતાવરણ બધું એક્સ્ટ્રા પીરિયડ થઈ ગયું ત્યાં આગળ, ધમધમાટ થઈ ગઈ બધી વાતાવરણ. વાત સમજાય ને? દાદા શું કામ કરે છે, આ જીવતા મંદિરો કર્યા છે. આ તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એ મંદિરો કેટલા જીવોનું કામ ને કલ્યાણ કરે છે. આ જીવતા મંદિર તો શું નહીં કરે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય?
એટલે એટલી હા. તું આ પદની અંદર કહેવા માંગે છે. બરાબર. આ તો લાસ્ટ વીક અહીંયા ગળી કામરેજ મંદિરમાં પેલું જોયું મેં, અને પછી somehow મને એમ જ થયું કે સિમંદર સ્વામીના દર્શન કરવાના છે. એટલે જસ્ટ ક્વિકલી એટલે કહેવા માંગુ છું કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિરની 92 or 3માં, તો હું ત્યાંથી આવેલી અને મુંબઈથી હું ટ્રેનમાં વડોદરા જતી હતી અહીંયા. તો આખી રાત મને એમ જ થાય કે મારે સિમંદર સ્વામીના દર્શન કરવા, સિમંદર સ્વામીના દર્શન. એટલી બધું રટણ લાગ્યું, અને વેન સુરત પાસ થતું મેં કહ્યું મને દેખાયા કેમ નહીં, કેમ દેખાયા નહીં. પછી પ્રાણ પ્રતિષ્ઠાના બધા જ પ્રસંગોમાં હાજર હતા, 3-4 દિવસ જે હતું એ. પણ આ 2 દિવસ પહેલા હું જ્યારે દાદાના નીચે રૂમ છે એમાં બધા પ્રસંગ ચાલતા હતા, એમાં દાદાનો દીવો એ અને પછી ઉપર સિમંદર સ્વામીનું મને ખેંચાણ 3-4 ટાઈમ્સ હું જઈને દર્શન કરી આવી. સમજાયું નહીં કેમ, પણ આજે આ આવ્યું એટલે મને કહું કે આ ક્ષેત્ર આખા બ્રહ્માંડે ફેલાઈ જાય એટલે મને somehow બહુ આવી સ્પંદન બહુ સરસ રહ્યા એમ કહું છું. એટલે બહુ જ મોટી, એટલે તમને બહુ જ અનુભવ થશે. આ જે જાત્રા છે ને બહુ ઐતિહાસિક બની ગઈ છે. બરાબર. એ અત્યારે બધું જોઈએ છે ને, હવે કેવી રીતે રજૂ કરવું હોય જરા પેલું મહેનત માંગી લેવું છે. કે જયારે જોશો ને ત્યારે તમને ખબર છે કે શું આ થઈ ગયું આમ કહેવાય. યસ. દાદા ભગવાન સૂક્ષ્મ રીતે શું કરાયું, વાત સમજે ને. અને બધી વસ્તુ કેમેરામાં ઉતરાઈ છે, જયારે જોશો ત્યારે ખબર પડે કે શું વસ્તુ બની ગઈ છે. બરાબર. અત્યારે તમને આ જે અનુભવ થાય છે આ પદ નીકળ્યું છે, વાત સમજે ને. અને અમે આ બધું જોયું છે. હા. અત્યારે બધું જોઈએ છે એટલે બધા એટલા મહાત્મા બધા જેમ પેલું આમ ગુલાબ ખીલે ને, યસ. બધા આખા મહાત્મા ખીલી ગયા છે આમ. આત્મીયતા એ લાગે બધામાં, શુદ્ધાત્મા દેખાય બધાને, આત્મા દાદાના. ક્યારે એ દેહમાં નથી, આખું જગત વિસ્મૃત થઈ ગયું છે. હું સ્ત્રી છું, પુરુષ છું, આમ છે, આમ કરાય ના કરાય એવું આખું આમ કે દૂધમાં સાકર ભરે ને એવું તો ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરે છે. કોઈ પણ પ્રકારનું આમ કે ને કે જાગૃતિ સાથે પોતે ઇન્વોલ્વ થઈ ગયેલો છે, બેભાન પાણી નથી. અમે એ બધી અત્યારે વિડીયો એડિટ કરી છે ને જોઈએ છે, મહાત્માઓ જે ખીલેલા છે એ કલ્પનાની બહાર છે બધી. આ દાદાએ તમને જ્ઞાન આપ્યું ને, એ પિંડ દાન આપ્યું છે. એટલે 4 ગતિથી મુક્ત થઈને પંચમ ગતિ ખોલી આપી છે. એટલે આવા 60,000 જીવતા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગયા છે દાદા ભગવાન. હવે તમને એમ થાય કે ભાઈ આ કેટલાય વર્ષોના જૂના મંદિરો છે, એ તમને આટલું બધું કામ કરે છે, તો આ મંદિરો શું કામ નહીં કરે તમારે? બરાબર. એટલી મોટી વસ્તુ છે. વિડીયો જોશો ત્યારે ખબર પડશે કે આ કીર્તિબેન છે કે ભગવાન છે. એટલું બધું છે, લીન થઈ ગયા છે. દૂધમાં સાકર ભરે એટલે ભગવાનની ભક્તિ કરી છે, ભક્ત થઈને ભગવાનની ભક્તિ નથી કરી. દાદા ભગવાને તમને ભગવાન બનાવીને ભક્તિ કરાવી છે, એટલે ભગવાન થઈને ભક્તિ, તો આખું વાતાવરણ અદભુત થઈ જાય. અને એ પ્રસંગથી જે ભરતજી પદ આમ મૂક્યું આખા બ્રહ્માંડને, આખું જે વસ્તુ છે અદભુત વસ્તુ. હવે એ જે અમુક વસ્તુ એને જ ખ્યાલ આવે કે આ શું મુકાઈ ગયું ને શું ગવાઈ ગયું બધી વસ્તુ. હા, પણ રૂમાટા ખડા, આઈ મીન લાઈક તમને સમય ભૂલી જાય, સ્થળ ભૂલી જાય, એટલું બધું આઈ મીન વાઇબ્રેશન બહુ એટલા બહુ સરસ આવતા, બહુ જ ઓલ ધ ટાઈમ. યસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીર્તિબેન. હા, જય સચ્ચિદાનંદ. પિનલબેન અનમ્યુટ કરજો. પિનલબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, મારા પ્રશ્નનો ઉત્તર તો અંકલને તમે આપ્યો ને તેમાં મળ્યો મને, પણ મને મેઇન પ્રશ્ન મારો એ છે કે મને ખુમારી નથી આવતી. મને આ જે કર્મો બધા આપણે હિસાબ ચૂકતે કરવા છે એવી ખુમાર ભાગેડું વૃત્તિ છે હજી મને. જે તમારામાં જેવી ખુમારી છે ને, બધા મહાત્મામાં જોઉં છું, આપતપુત્રમાં જોઉં છું, ભાગડી વૃત્તિ છે કે આ બધા. હવે હું તમને એક્ઝામ્પલ આપું. હમણાં તો ઘરમાં વાતાવરણ એવું છે કે બધું મમ્મીના હાથમાં છે, પૈસાથી માંડીને ઘર ચલાવવાનું બધું. હવે મારા કાકાના છોકરાના લગ્ન છે, તો મારી મમ્મી મારા પપ્પાને જવાની ના પાડે છે કે નથી જવાનું તમારે. એ લોકો ઘરે આવીને આમંત્રણ આપી ગયા, બોલવાનો બધા સારા વ્યવહાર છે.
પણ બસ એની જીદ પ્રમાણે જ મમ્મી બધું કરાવે એમ. ખાવાનું પણ એવું જ છે કે અમુકને હોટલનું ખાવાનું મળે, અમુકને ઘરનું. પપ્પા બહાર ખાય તો પપ્પા સાથે લડે કે તમે હોટલનું ખાયા આવ્યા કરીને. ને ભાઈ ને ભાભી હોટલનું લાવીને ઘરમાં મમ્મી જ પૈસા આપે છે. એટલે તમે મને સમજાવો છો કે મારો હિસાબ છે એ મને સમજાઈ જાય છે, હવે સમજાય છે, પહેલા નહોતું સમજાતું. પણ આ બીજા બધાના બી આવા છે ને એની મને અસર થયા કરે છે સ્વામીજી, કે આ વાતાવરણમાં મારું ડિપ્રેશન સારું નહીં થશે, મને એવું થાય છે. આ અસર થાય છે કોને થાય છે? પીનલ ને થાય છે. તમે કોણ છો? હું શુદ્ધ આત્મા. તો આને કુમારી કહેવાય. જી બોલે મોટે મોટેથી બોલે એને કુમારી ના કહેવાય. તમારે બધું શું જી વાત સમજાય કે ના સમજાય? જેને જી જી થવું જ જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તમે દોષિત જુઓ છો તો કોણ કોણ દોષિત જુએ છે? પીનલ જુએ છે. તમે કોણ છો? હું શુદ્ધાત્મા. ઠીક છે, આપણે આટલું જ કરવું છે. આટલું તો થઈ શકે કે ના થઈ શકે? આ જ ચાલે છે સ્વામીજી, ત્યારે જ શાંતિ થાય છે. હા, નિર્દોષ જોયું એટલે જે દોષિત જોનારો દોષિત જો, પણ તમે દોષિત નથી જોતા, એમ પિનલ જોવે છે. પિનલ તો હાજી મિકેનિકલ છે. હાજી મિકેનિકલ છે. પિનલ તમારે જે ચેતન છે કે ચાવી આપેલી રમકડું છે? ચાવી ભરેલું રમકડું છે. હા, તમે તમારી જાતને શું કામ નાપાસ કરો છો કે કુમારી નથી રહેતી? એમ સ્વામીજી તમે કેટલી વાર સમજાયું છે કે સાધુ હોય તો એની દુનિયા લોટો ને એના ભગવા વસ્ત્રો હોય એવું, પણ મને એવું થાય કે આ બધું સંજોગો આવા બધા જોવા મળે છે ને, મારી સાથે કઈ નથી થતું ને મારી સાથે થાય છે તો તે હું સમી જાઉં છું કે મારો હિસાબ છે. પણ બીજું બધું આ મમ્મી પપ્પા વચ્ચે જે થાય છે, ભાઈની આટલી દાદાગીરી છે, મમ્મીની આટલી દાદાગીરી છે, તે બધું મારથી એમ થાય છે કે કેવી રીતે બધું પતશે. આ તને દાદાગીરી લાગે છે, પણ ખરેખર દાદાગીરી છે કે બધાને એકબીજાનો હિસાબ છે? હિસાબ છે, હિસાબ છે. કોરોના આવ્યો તો એની દાદાગીરી છે? ના, હિસાબ પ્રમાણે આવ્યો. લાગે ને દાદાગીરી? સોરી, શાંતિથી દાદાગીરી કોરોનાની લાગે કે ના લાગે? હા. ખરેખર દાદાગીરી છે ની? ના ના ના, એ આવ્યો એટલે ગયો. હવે કેટલી કોરોનાનો બીક લાગશે તને? ના હવે નથી લાગતી. આ તો આપણે આપણી દ્રષ્ટિ બરાબર કરી દેવાની, કોઈની દાદાગીરી નથી. જી જી વાત સમજાય ને? પણ દાદાગીરી થઈ ગઈ છે, કોઈના પૈસા લીધા નથી, આપણે કોઈના પૈસા છે પણ કોને લઈ ગયા એટલે તારી સત્તા જતી રહી છે. સામેની સત્તા ઉભી થઈ ગઈ એટલે તમને દાદાગીરી લાગે છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હવે સમજી જાય કે મેં પૈસા લીધા છે ને પછી આવું બોલી છે કે કોને આપે તું રહી ગયા, તો તમારી સત્તા જતી રહી છે એટલે હવે લાગે કે પેલો દાદાગીરી કરે છે. ના, તમે પૈસા આપ્યા નથી એના આધારે એને સત્તા મળી ગઈ છે. હાજી તમારી વૃત્તિ બરાબર કરતો ને તારા પૈસા લીધા છે તો દૂધે ધોઈને આપી દઈશ બધી વસ્તુ, કોને આપે તારા રહી ગયા વાત બોલવાનો ભાગ જ નથી રહેતો. પણ અજ્ઞાન પૈસા તો સ્વામીજી હું ગણતરી જ નથી કરતી. હવે મમ્મીએ તો પૈસા આપવા જ નથી, હું સમજી ગઈ છું. હું સ્થૂળ દ્રષ્ટાંત પૈસાનું નથી આપવા માંગતો. આવું થયેલું છે એટલે એ તો દાદાગીરી છે. કોરોનાનું થયું છે તો કોરોના એને મેતે આવ્યો છે? ના, તો શેનાથી આવ્યો છે કોરોના? આપણા હિસાબ પ્રમાણે આવ્યો છે. એટલે શું? આ મનુષ્ય હિસાબે બનેલો છે કોરોના. હાજી મનુષ્ય સખણો હોત ને સીધો હોત તો આ ના બને તમારી બધી વસ્તુ. હાજી 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 તમારા દોષો કેટલા દેખાયા? ના, નથી દેખાતા. કેટલા દેખાયા? બહુ દેખાય છે બીજાના. કેટલા દેખાયા? સ્વામીજી તમારો અવાજ બહુ કપાય છે, હું અડધું ગેસ. ડોક્ટરોના દોષ કેટલા દેખાયા? હા દેખાયા. દવાઓના દોષ કેટલા દેખાયા? હા હાજી દેખાયા. વાત સમજાય ને? આમાં તમારે તમારો દોષ જોયો કે આ મનુષ્યકૃત બધું થયેલું છે. મનુષ્ય સ્વામીજી માટે આ બધી વસ્તુ થઈ છે. તે કોરોના તો તમને કુદરતી છે, તમને મારવા માટે નથી આવ્યો. હાજી વાત સમજાય કે ના સમજાય? જી 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 સમજાયું સ્વામીજી. તમને આ જ્ઞાન આપ્યા પછી આવી રીતે આ સંયોગોને આવી રીતે છે.
જી સમજાયું સ્વામીજી. આ ભગવાને ચોરને પણ કીધું કે આ ચોર હોવા જોઈએ ને કે પછી આ સાફસૂફી કેવી રીતે થાય? તમે સાફસૂફી નહીં કરી શકો. હા 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 જુઠ્ઠા લબાડ માણસ જી 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 ચોખ્ખાઈ કેવી રીતે થાય? જી જી આ તમે હવે આટલું સમજી જાય તો તમે આખું જગત નિમિત્ત નિર્દોષ શું થયું એટલે કુદરતી થઈ ગયા તો કોઈ રોગ બીમારી નહીં આવે તમારે. હા મને સ્વામીજી આનું સમાધાન આપો ને કે પપ્પાએ લગ્નમાં જવું છે ને મમ્મીએ નથી જવા દેવું, ત્યાં મારે શું સમજણ રાખવાની કે મને અસર ના થાય એની? પહેલા જવાની સત્તા કોની છે? કોઈની નથી. બરાબર. તમારી કોની સત્તા છે? કોઈની નહીં. પછી જોયા કર ને ભાઈ તું. જી 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 સ્વામી. જવાનું એ કોઈ હાથમાં નથી, કોઈને ન જવાનું કોઈને હાથમાં નથી વસ્તુ. વાત સમજ્યા કે ના સમજાય? દરેક જી છે એ પ્રમાણે બધું જાય છે અને ખાલી આરોપ કરે છે કે હું ગયો અને આરોપ કરે કે મમ્મીએ જવા ના દીધી. બસ આ કરીએ. હાજી હાજી. નહીં મને મારે તો નથી જવું પણ પપ્પાએ જવું છે ને એને મેં કીધું ને મારી એટલી અસર નથી થતી પણ ઘરમાં આવું જોઉં છું ને ત્યાં. જીતાએ જે છે તો મમ્મી રોકનાર છે કે એનું કર્મ જ એનો હિસાબ જ એને રોક. ઘરમાં હા પપ્પાના કર્મ પ્રમાણે. ભાઈ તું મમ્મીને જગ્યા રોકે છે, તમારે મમ્મી નથી રોકતી ભાઈ. જી 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 વાત સમજાય કે ના સમજાય? તમને જી હિસાબ ખબર નથી. વાત સમજાય? હાજી અને હાજી તમે જોવા જાવ છો તમારે. હાજી 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 વાત સમજાય ને? જી સ્વામીજી. કોઈ આપણા હાથમાં નથી ને કોઈને નથી જવા દેવું એવું કોઈના હાથમાં નથી. જી ચાલો હાથમાં છે, મમ્મીના હાથમાં છે ને કે નથી મમ્મીના હાથમાં? મને એવું લાગે છે કે હા પાડી દીધી હોય તો શું જાય એનું. હા મને એવું થાય. એવું લાગે છે ને કે છે જ મમ્મીના હાથમાં? હા મમ્મીના હાથમાં છે જ કે લાગે છે? લાગે છે લાગે છે. લાગે છે નહીં. તારી મમ્મીને સત્તા છે તો તારી મમ્મી મળશે નહીં ક્યારે કે મરી જશે? ના મરી જશે. એ મમ્મી રોકી શકશે કરી? ના નહીં રોકી શકે. એટલે કે મમ્મી આવી તો રોકે છે. અતિક્રમણ થયું, અકુદરતી થયું. જી સ્વામીજી. મમ્મી ના મરવાની તો તારે બોલી શકાય કે અમની સત્તા છે, પપ્પાને જવું છે તેમ છતાં જવા નથી દેતા. હાજી તું આવી રીતે વાત કર ને, આ વાણી આવી રીતે ઉપયોગ કર ને ભાઈ. મમ્મી સત્તામાં છે તો કે હવે મળશે જ નહીં. ના એ મરી જવાની. હા ડોક્ટરને 24 કલાક એની આજુબાજુ રાખજો ના તોય મરી જશે. સ્વામીજી આપણે સત્સંગમાં આવીએ અત્યારે બીજું પોર્ટ્રેટ ક્લબનું ગ્રુપ બન્યું છે તો તમે એટલા બધા એકબીજાને તમે જાત્રાની બી વાત કરી કે બધા એકબીજાને એટલા ઉપયોગી થાય અને ઘરમાં આખું આવું વાતાવરણ એટલે હું એકદમ ઘરે આવીને તું મમ્મીને કરતા તરીકે જોવે છે. હાજી હવે તું કરતા તરીકે જો એટલે તું કરતા બની છું એના આધાર છે. કશું કોઈના હાથમાં જ નથી. જી જી આ સંજોગોમાં તારી સત્તા જતી રહી છે, ત્યાં દુરુપયોગ કર્યો છે. બધી વાત સમજાય કે ના સમજાય? હવે તારી સત્તા છે નહીં તો એને જોયા જ કરવું પડશે કે બીજું કરવું પડશે? કોઈની પાસે પૈસા લીધા ને આપ્યા નથી તો ગમે તે બોલશે તો જોયા જ કરવું પડશે કે તું શું કરી શકીશ? તું ના કશું નહીં કરી શકું. બહુ તો મનમાં વેર કશું જ નહીં કરી શકે. કાળો બોલશે, તને બે આબરૂ કરશે, બજારમાં ઉભા રાખીને બે આબરૂ કરશે પણ કઈ નહીં કરી શકે. અત્યારે આ કુદરતે હાથમાં લીધું છે. હાજી તમારી સત્તા હતી એટલે કુદરત પ્રમાણે થવા નતા થતા પણ હવે બધી સત્તા જતી એટલે કુદરતે હાથમાં લીધું. હવે ગમે તેટલો ફેરફાર કરવા જાય તો ફેરફાર ના થાય. જી હું સ્વામીજી મને મારી ભૂલ સમજાય સ્વામીજી. હું એવું સમજુ છું કે મમ્મી આવા નવા હિસાબ બાંધે છે, મમ્મી શું કામ આવવામાં પડે છે. મને એવું નથી દેખાતું કે અમારા કર્મોની નિર્જરા થાય છે. કર્મો જુદા છે. આપણને કોઈના કર્મ શીખાય નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે. એટલે આપણે આપણું સંભાળવાનું, બીજાનું કરવા જશો તો તમારું હાથમાંથી જતું રહેશે. જી સ્વામીજી. વાત સમજાય કે ના સમજાય? જી સ્વામીજી. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું સ્વામીજી. મને કાલે તમારું સપનું આવ્યું હતું. બરાબર છે. મેં છે તો હમણાં મારી ડિપ્રેશનની દવા ઓછી કરી તો ખબર નહીં એ કારણથી કોઈ બીજા કારણથી મને ચક્કર આવવા માંડ્યા છે. બરાબર છે. મને એવું સપનું આવ્યું કે તમે મને કામરેજ મળ્યા ને તમે મને પૂછ્યું કે કેવું છે. મેં કીધું સ્વામીજી ચક્કર બહુ આવે છે અને તમે બધું સારું કરી દીધું. મને એવું સપનું આવ્યું કે એકદમ સુતેલી હતી ને તમે મને આવું કીધું, આશીર્વાદ આપ્યા, પગે લાગીને તો એકદમ ઊભી થઈ ગઈ.
એટલે મને થયું મેં કીધું મારે તમને કેવું છે અને મને બહુ શ્રદ્ધા સાથે કહું છું કે મને સારું થઈ જાય. બધું સરસ થઈ જશે. ખૂબ આશીર્વાદ. જી 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 પગે લાગુ છું. આશીર્વાદ. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પિનલબેન. કેયુરીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ જયમેશ દાદા. જય સચ્ચિદાનંદ. બોલો. હા, આપણે જાત્રામાં એક વાત થઈ હતી ને કે આપણે જાત્રા કરવા આવ્યા છીએ, પિકનિકમાં નહીં એમ. તો આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે ભાઈ પિકનિક એટલે મોજ મજા ઉડાવવાની, કે આપણે બધા કામમાંથી છુટ્ટી મળી જાય એમ, કે રિલેક્સેશન એવું બધું સમજીએ. તો એવી રીતે જાત્રાનો મીનિંગ સમજાવો. એકચ્યુઅલી જાત્રામાં કેવું છે કે જાત્રા છે, પણ આ બધું તમે આ બધું જે છે તમારા હાથમાં છે કે કોઈના હાથમાં છે? મારા હાથમાં નથી. એટલે કોઈના હાથમાં છે. એટલે એમાં અનુકૂળતા આવે ને પ્રતિકૂળતા આવે કે ના આવે? આવે. સામે તો કોઈ બી જાત્રાનું આયોજન કરે તો કેમ કરીને બધાને અનુકૂળ થાય એવું બધું પ્લાનિંગ ને ગોઠવણી તો કરી જ હોય કે ના કરી હોય? હા, કરી હોય ને. હવે બધું જ કર્યું હોય, આપણે પણ આપણી રીતે બીજા પ્રયત્નો કરેલા હોય કે ના કરેલા હોય? કર્યા હોય. હવે તમે છતાં તકલીફ આવે છે, સાચું ને? તો હવે એમાં મન વચન કાયા કેટલા બગડવા જોઈએ? હા, પણ ના બગડવા જોઈએ. રાગદ્વેષ કેટલા થવા જોઈએ? ના થવા જોઈએ. ના થવા જોઈએ. તેમ છતાં થાય છે. કે જાત્રા એટલે કેવું છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા બધું જ હોય. અનુકૂળતા અને પ્રતિકૂળતા ના સારું હોય તો એને જાત્રા ના કહેવાય, તો પિકનિક કહેવાય. એને બધી વસ્તુ તકલીફ ના પડે તો પિકનિક કહેવાય બધી વસ્તુ. એટલે તો તમારા પૂર્વના કોઈ પણ પ્રકારના જે ભાવાભાવ છે એ ઉત્પન્ન છે, અને એ રીતે તમારે જવાનું થાય છે. તમારી રીતે બધી ગોઠવણી કરશો અને જેને સોંપ્યું છે એ બી ગોઠવણી કરશો, તેમ છતાં ઘણી રીતે તકલીફ આવશે. આપણી સમય શિખરની જાત્રા થઈ અને આટલું થયું, પણ કોઈને એવી માન્યતા હતી કે આ બધામાં આપણને તકલીફ પડે. વાત સમજાય કે ના સમજાય? ટ્રેનમાં ગયા, 4-5 દિવસનો પ્રોગ્રામ કે અઠવાડિયાનો પ્રોગ્રામ, સમય શિખરનો જાત્રાનો પ્રોગ્રામ બનાવ્યો અને સરસ રીતે બધી જાત્રા પણ થઈ. પણ 2 દિવસ પછી કઈક ઘરે કઈક પડી ગયા, તે તમારા પગે ક્રેક પડી તમારે. તો હવે એ ફોરેન થી આવ્યા છે, 1.5 મહિનો તમારે ઇન્ડિયામાં જવું પડશે. તમારા પગે ચલાય. બોલો, હવે આને શું કરશો? હવે આને શું કહેવા માંગશો? આપણે બધી વસ્તુ તો સરસ થયું, પ્લેનમાં ગયા ને પ્લેનમાં આવ્યા ને પેલું કર્યું ને બધી જાત્રા થઈ ગઈ 4-5 દિવસમાં બધી. આપણે 15 દિવસ કોઈના ઘરે ગયા ને કઈક પડ્યા, હેર ક્રેક થઈ ગઈ છે. હવે ચાલે તો વધતી જાય તમારી બધી. તો એને રોકાવું નથી, તેમ છતાં 1-1.5 મહિનો તમારે ઇન્ડિયામાં રોકાવું પડશે. હવે શું કરશો? હવે કોને પકડશો? કોઈને નહીં પકડે. અને પેલું જાત્રામાં કઈ થાય તો જાત્રા મેનેજમેન્ટ વાળાને પકડવા જોઈએ. વસ્તુ વાત સમજાય કે ના સમજાય? હા, સમજે. આ તો રિસેન્ટલી બની ગયો કેસ આવો. અમારે કાકા એનાથી થોડું આમ એ થયું. મમ્મી છે ને મારા સાસુને લઈને આવી હતી ને, તો મમ્મી કાશીમાં પડી ગયા હતા, પણ એમને સેજ ક્રેક થઈ હતી. પણ એમને બીજો કઈ પ્રોબ્લેમ નતો, ખાલી આમ પગ ઉપર ના કરી શકે, એટલે શંભુને એ લોકો પકડીને બેસાડી દે, કરી દે. અને પણ એ એટલી હિંમત વાળા, એમણે કીધું હતું કે એક જોડી કોરા કપડા લઈ લેજે, કે જો મને કઈ થઈ જાય ને તો વિધિ કરીને તમારે જાત્રામાં જ જવાનું આગળ. એમ એવું એમની આમ હિંમત ને એવું ખરું. જબરજસ્ત હિંમત છે એ સાસુની અને પેલા વિનોદના મધરની જબરજસ્ત હિંમત છે. હા, એ કે તું એક જોડી કોરા કપડા લઈ લે અને પાછા નહીં જવાનું, એમ કે જે જગ્યાએ મને કઈ થાય ને તો વિધિ કરી અને પછી તમારે આગળ જાત્રા જ જવાનું, જાત્રા પૂરી કરવાની. કેટલી મોટી વસ્તુ કહેવાય. હા, સમજાય. બહુ મોટી. આ તો બહુ ઊંચો જીવ કહેવાય. કશું થયું નહીં, છોકરાઓ બધા સાચું. વાત સમજાય કે ના સમજાય? એ પછી એ જે પહેલા બધાને ખબર નથી ને, ત્યારે પેલું આમ મિસકોમ્યુનિકેશન જેવું કેવું કહેવાય ને, એ વખતે બધાને બહુ થોડું એવું થતું હતું કે હું બહુ આમ આડાટેડી કે કકરાટ. ભાઈ જેમ જેમ એ લોકોને બહારની પરિસ્થિતિ ખબર પડી ને, એમ પછી બધા હેલ્પ કરવા લાગ્યા. પછી એમને સામેથી થયું કે ભાઈ આ જેન્યુઇન પ્રોબ્લેમ છે. અને પાછું લઈ ગયા ને ત્યારે તો એ વટવાની રેલવે સ્ટેશનની સીડી ચડીને ઉતરીને આવેલા એમ. ત્યારે એવું નતું એ કે તમે આ પડવાનું કીધું ને, એમને નાનો બનાવ, પણ એમને ત્યાં બની ગયો એમ. આ તો એમને 1.5 મહિનો રોકાવાનું થશે. ખાલી 5 દિવસનો સમય શિખરની જાત્રા થઈ, પેલમાં જવાનું આવવાનું.
આ વસ્તુ સમજો, કર્મ કોઈને છોડશે નહીં. હા કે આ પ્રકૃતિને જોવાનું છે, નિરખવાનું છે અને એનાથી જુદા રહેવાનું છે, એના માટેની આ જાત્રા છે. આ કઈ હરવા ફરવા કે પિકનિક માટે નથી. હા દરેક દરેક દ્રવ્ય ક્ષેત્રના બધા હિસાબો બાકી છે, ચૂકતે કરવા માટે જવાનું છે. હમ ક્યાં તો હા રાગ થાય છે, ક્યાં તો દ્વેષ થાય છે, તો એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના છે. વાંચું ને હા હા એટલે એ બધી વસ્તુ તો તમને એટલા બધા આપતા પુત્રો મહાત્માઓની સાથે તમારા હમ મોટું કર્મ છે, તમારે એ સમૂહમાં બધું હળ નિદ્રા થઈ જાય, ખબર જ ના પડે તમારું. હા સાચું ને કે ના સમજાય? હા સાચી વાત છે. એટલે એ રીતે આખી આ છે જાત્રા એટલી અદભુત થયેલી છે. હમ બધા પ્રોબ્લેમ સોલ્વ પણ થયા છે. સાચું ને? હા પણ કરતા કરતા એટલું અદભુત થયું છે, એ જયારે એની બધી વિડીયો ને બધું આવશે, ઉતરશે ત્યારે ખબર પડશે બધું. હમ વાંચું ને કે ના સમજાય? હા સમજાય. તમારે પછી બીજું એક એ પૂછવું હતું કે આ આપણે જે જાત્રાએ જઈએ ને તો અમુક વખતે કેવું હોય કે દર્શનનું પૂજા ને દર્શનનું મને આમ બહુ વધારે પેલું એ હોય, લાલચ કહો કે મોહ કહો કે વોટ એવર જે કહો એમ. હું જઉં ને એટલે મને એવું થાય કે મારે પૂજા તો કરવાની જ છે એમ, એવું બધું. તો હું પૂજા કરવા જાઉં ને એટલે દરેક વખતે આપણને આપણા દેરાસરમાં હોય એવું તો બધું મળવાનું નથી એમ. હા, તો બરાબર. તો ઘણીવાર એના જે નિયમ તૂટે ને, તો હું જૈન નથી, બ્રાહ્મણ છું, બરાબર. પણ એના આપણે અહીંયા પૂજા કરતા હોય એટલે એના નિયમ ખબર પડે તો તૂટે ને, તો તરત મને યાદ આવે કે પહેલા પ્રતિક્રમણ કરી ભગવાનની આજ્ઞા માગી લઉં કે ધારો કે બધા સમૂહમાં હોય ને પ્રાર્થના કરતા હોય કે પૂજા કરતા હોય તો પહેલા મૂળ નાયકની પૂજા થાય. આપણી પાસે તો એટલો ટાઈમ ના હોય, ટાઈમ ટુ ટાઈમ પાછા જવાનું પહોંચવાનું બધું હોય. તો હું પહેલા બીજા ભગવાનની પૂજા કરું ને તો મને તરત એ વખતે એવું યાદ આવી જાય કે પહેલા મૂળ નાયકની ભગવાનની માફી માંગી લઉં કે સમય સંજોગના અભાવે હું કરું છું, પણ મારી તમારા માટેનો પૂજ્ય ભાવ જે છે એ જ છે. તો મેં જે આપણે ગૌતમ સ્વામીમાં નહીં તમે મળ્યા હતા ત્યાં આગળ પેલું હતું, હા, હા. એની બી વાત કરવાની છે. તો પછી જે બી પૂજા કરું ને તો ત્યાં મને બધું એ યાદ આવી જાય આમ ભગવાનની પૂજા કરું ને તો. બાકી મને યાદ નથી રહેતી, હું બહુ ભૂલી જાઉં છું અમુક વાર એમ. બરાબર છે, બરાબર. પણ જે ધર્મની જે વસ્તુ હોય ને એટલે મેં દાદાને મેં કીધું તું કે હું જે ભૂલી જાઉં ને તમે યાદ કરાવજો, કેમ કે બીજું કોઈ તો એવું મારી જોડે હશે નહીં જે મને બધા નિયમો શીખવાડે કે કરે કે. બરાબર છે. તો મને એ જાત્રા પહેલા ઘરે મેં એવી પ્રાર્થના કરી હતી, કેમ કે મને પૂજા કરવાનું બહુ જ મન હતું બરાબર. બધા જગ્યાએ. તો મને બધી જ જગ્યાએ પૂજા કરવા બી મળી સરસ ને આવું કઈ બી થાય ને એટલે તરત મને યાદ આવી જાય એમ કે ક્યાંક સત્સંગમાં કોઈ બોલ્યા હોય, કોઈ આપતા પુત્ર બોલ્યા હોય. એટલે અને સમિત શિખરથી મારે બીજા દિવસે જવાય, એ દિવસે નતું જવાય. બરાબર છે. એ દિવસે મારી તબિયત બગડી હતી. આ ઘણા બધા બીજા દિવસે ગયા હતા અને સરસ હા બધું ભીડ નથી ને હા. બધું. તો શંભુ તો બીજી વારે મારી જોડે આવ્યો કે તને એકલી નહીં મૂકું, આપણે બે તો પછી શંભુ ત્યાં ચડીને અમે બંને ઉતર્યા કરે. એટલે થોડું શું કોમ્યુનિકેશન ગેપ ને આ તમે જે કીધું ને પેલું થોડું અનુકૂળ પ્રતિકૂળ થાય એમ, એ સિવાય ઓવરઓલ અમે તો એટલી યાત્રા બહુ ગોઠવણી કરી સરસ પણ કઈ ને કઈક એકબીજાના હિસાબો ક્રોસ થાય જ. હા તો કોઈનો ઇન્ટેન્શન ના હોય, હા પણ આપણી પેલી ભ્રાંત વાળી દ્રષ્ટિ છે એટલે તરત જ એને એ વ્યવહારના મિનિંગ આપણે જુદા લઈ લઈએ એટલે ઓર પાછું કેમ થઈ જાય. હા સાચું ને? હવે દાદા આ સેવા પૂજા કરે એ તો સારી વસ્તુ છે, સાચું ને? એને હા પણ હવે જીવતા ભગવાન મળ્યા. વાસ્તવ હા એટલે આ જે સંજોગ આવે છે એમાં તમને રાગ દ્વેષ ના થાય, તમારા મન વચન કાયા ના બગડે. હમ કદાચ સંજોગ પ્રમાણે મન વચન કાયા બગડ્યા કે રાગ દ્વેષ થતા પ્રતિક્રમણ કરે, એ જ દરઅસલ ભગવાનની પૂજા છે હા અને એ જ દરઅસલ ભગવાનનું દર્શન છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજે. આ તો બધી જાત્રા કરીએ તો મન વચન કાયા બગડે, રાગ દ્વેષ કરે તો કયા ભગવાનના દર્શન થયા, કઈ ભગવાનની પૂજા થઈ? વાત સમજાય કે ના સમજાય? હા કોઈ પણ રીતે મન ના બગડવું જોઈએ, કોઈ પણ રીતે તમારે એમ થાય ને કે રાગદ્વેષ ના થવા જોઈએ. કદાચ થઈ જાય તો એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું. હા સમજે. આપણે એ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કે જે પૂર્વે કઈ પણ બધા ભૂલો કે દોષો થાય છે એનું બધી નિદ્રા માટે આવ્યા છે. હા કે બધું નથી આ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા આપણે ઉપયોગ પૂર્વક જીવન હોય, વાત સમજે ને, કે કઈક વસ્તુ ગોઠવાયેલી હોય અને તેમ છતાં ફેરફાર થાય, અમુક વસ્તુ કરવી હોય પણ તેમ છતાં ના થાય,
તો ત્યાં મન વચન કાયા ના બગડે, રાગ દ્વેષ ના થાય, અથવા તો બગડે તો એનો પ્રતિક્રમણ કરે. એ દર્શન ભગવાનની પૂજા છે. એ દર્શન તમારા ભગવાનના દર્શન છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય, આ વસ્તુ સ્થિતિ સમજવી પડશે કે નહીં સમજવી પડે? સમજવી પડશે. તમે સહાયક સંકેતધારી મહાત્મા છો. હા તમારી વેલ્યુ વધારે છે કે મંદિરના ભગવાનની વેલ્યુ વધારે છે? ના, મારી વેલ્યુ વધારે. છે. એવી જગ્યાએ તમે તમારું અવમૂલ્યન કરો છો, રાગ દ્વેષ કરો છો, ક્રોધમાન મેલો છો, અને મંદિરના ભગવાનની તમે એ કરો છો. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. જેને આત્મજ્ઞાન નથી થયું, જેને જ્ઞાની નથી મળ્યા, એના માટે આ છે. આપણા માટે આ નથી. હા સુરતનું મંદિર પણ આપણા માટે નથી. એવું. હા, આપણા માટે નથી. એ તો જગત માટે છે. એ રીતે આપતવાણી કે આપતો સૂત્ર આપણા માટે નથી. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા એ તો ભરેલો માલ છે. તો એ ભરેલો માલ નિર્જરા કરવા માટે પણ બધું શુદ્ધાત્મા પદમાં રહીને કરવાનો ભાગ છે. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે તમારા માટે છે એને કરવા જશો તો આપેલું હાથમાંથી જતું રહેશે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ 60,000 મહાત્માઓને જ્ઞાન આપ્યું છે ને, જીવતા મંદિર છે. પછી એને મહાકાળેશ્વર ગણો કે કાશી વિશ્વનાથ ગણો કે પશુપતિનાથ ગણો કે સમય શિખર ગણો. વાત સમજાય કે ના સમજાય? હા પણ એનું મહત્વ જ નથી સમજાતું. અને ક્યાં ને ક્યાં રાગ દ્વેષ થાય છે, ક્રોધમાન માલોક થાય છે. તમારે હા તમને આ બધી વસ્તુનું મહત્વ છે, પણ એટલું જ દાદા ભગવાન માટેનું મહત્વ છે? ના, એ ત્યારે કેવી એનું વેલ્યુ થાય. રીતે પૂજા થશે? વાત સમજાય કે ના સમજાય? ત્યાં હા. બતાવે છે કે આનું મહત્વ છે, માટે દાદા ભગવાનનું મહત્વ નથી. હવે શું થશે? એટલે વસ્તુથી આ દોષો કેવી રીતે થાય છે બતાવવા માંગુ છું. એટલે એ આ જે અવમૂલ્યાંકન થયું એ બી મોટામાં મોટું પ્રતિક્રમણ માંગે ને, એનું બી પસ્તાવો ને તમે પોતે જ મહાકાળેશ્વર છે, પણ એ તમને ખબર છે? તમે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. હા આ સમજાય ને? બાય રિલેટિવ પરથી કેવી છે, બાય રૂપ પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. હા એટલે શું થયું? તમે કાળ થયા કે કાળથી પર થયા? કાળથી પર થયા. અહંકાર મમતા જતા રહ્યા, મૃત્યુ લોકી જીવ હતા, અમર લોકી જીવ થઈ ગયા. હા વાત સમજાય ને? હા સમજાય. હવે તમારે ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરવો છે, એની જગ્યાએ ભક્ત થઈને ભગવાનની ભક્તિ કરો. શું કરવાનું રે? કયા ભગવાનના દર્શન કર્યા, કયા ભગવાનની પૂજા કરી તમે? વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. એટલે વસ્તુ સ્થિતિ સમજવાનું ભાગ છે. તો ત્યાં એ તમારા પ્રકૃતિના બધા વ્યવહારો દેખાય, તમને એક્ઝેક્ટ દેખાય. એ વાંધા વચકા પડે, રીસાઈ જાવ, બીજું થાય, ત્રીજું થાય. હા બધું હવળું ગોઠવ્યું તો અવળું થાય, અને અવળું ગોઠવ્યું બધું અવળું થાય તો ખબર પડે હાલું આ કેમ આમ થાય છે. આપણો કર્મનો હિસાબ જ આવો છે. એવી વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે આ જાત્રા એટલી બધી અદભુત થઈ ગઈ છે. એ બધા સત્સંગો એવા થયેલા છે કે જયારે જોશો ત્યારે ખબર પડશે કે હાલું આપણે શું ગાડા કાઢ્યા બધા. હા આ સમજે અત્યારે નહીં હા સમજાય, સમજાય. પણ સમજાશે જે વાતો નીકળી છે સત્સંગમાં ને બધી વસ્તુ. હા સમજે ને? હા એટલે તે બહુ અદભુત વસ્તુ બનેલી છે. સમાધાન થયું કે ના થયું? હા થયું. બોલો બીજું કઈ? જય સચ્ચિદાનંદ કેવીરબેન. જય સચિદાનંદ. અમીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી, નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, બોલો. આપણે પરદ્રવ્યથી સર્વથા ઉદાસીન છીએ એવું બોલીએ છે ને, તો આ ઉદાસીનતામાં આપણે ગમોના અણગમો બંનેનો ભાગ ઉડી જાય એવો છે હા, કે આ બંને? બધી ગમો ના હોય ને, હોય તો એ તો અમીને હોય, આપણને ના હોય. હા, ને ઉદાસીનતા એની પર છે. એ બધાથી પર એવો હું શુદ્ધાત્મા છું. કરેક્ટ. સાચું ને કે ના સમજાય? હમ આપણે તો સામે જે બી આવે એનું ભેદાંકન કરવાનું રહ્યું. સાચું ને કે ના સમજાય? મારું ગમતું આવે કે ન ગમતું આવે, પણ હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. કરેક્ટ.
એટલે આ ઉદાસીનતા આપણા આત્માનો ગુણ છે ને, કે આપણે જ્ઞાનથી પ્રગટ થયેલો ગુણ છે? તો કે ના, ઉદાસીનતા કેવી રીતે આવે છે કે તમને એક્ઝેક્ટ લાઈન ઓફ ડિમાર્કેશન મળી ગઈ કે આ રિલેટિવ જ છે હમ અને આ રિયલ જ છે. સાચું ને? હા, એટલે હવે સપનામાં પણ રિલેટિવ ને રિયલ નથી કહેતા, કરેક્ટ. અને સપનામાં પણ રિયલ ને રિલેટિવ નથી કહેતા. હમ હવે તેમ છતાં ભરેલો માલ રહ્યો કે ના રહ્યો? રહ્યો. આ ભરેલો માલ રહ્યો, પણ તમને આ સ્પષ્ટ રિલેટિવ સમજાઈ ગયું, સ્પષ્ટ રિયલ સમજાઈ ગયું, તો બધો વ્યવહાર કરશો, વાત સમજે ને, તો એ ડ્રામેટિકલી કરશો કે ઓરિજિનલી કરશો? ડ્રામેટિકલી. એટલે ઉદાસીન ભાવે કરશો. હમ આ સમજે કે ના સમજે? પણ એમાં રાગ દ્વેષ હા, રાઈટ. સંયમ પરિણામ હોય, સંયમ પરિણામ હોય. હા. ત્યાગ પણ ના હોય. હમ ત્યાગ હોય તો અહંકાર થઈ ગયો તમારે. હમ ત્યાગ પણ ના હોય, રાગ દ્વેષ ના હોય, સંયમ પરિણામ હોય તમારું. હમ પેલું તો પેલું તો કર્મ ભોગવવાનું જ છે, એટલે એમાં આગુ પાછું ના થાય. હા. કદાચ સંજોગ વ્યક્તિ વસ્તુ ખસેડતા નથી, પણ તમને વેદાંકન થઈ ગયું કે આ રિલેટિવ છે ને આ રિયલ છે. હમ અમને સ્પષ્ટ થયું કે જગતની અંદર એસી શક્તિ કરતા છે, એટલે આ સ્પષ્ટ થઈ ગયું. એટલે તમારું વર્તમાન જ્ઞાન અને તમારું ભૂતકાળનું જ્ઞાન છે, વાંચો ને એને હમ વ્યવહાર કરો છો, પણ ઉદાસીન ભાવે કરો છો. હમ એટલે આત્મા માટે સ્પૃહા છે, અને આત્મા સિવાય બીજા બધા માટે નિષ્પૃહ થઈ ગયા તમે. હા. એ ઉદાસીન ભાવ આવે તમારે. આખી સમજણ બરાબર થઈ ગઈ એટલે એ રીતે ઉદાસીન આવે તમારે. હમ એટલે એમાં પાછું ઉદાસીનતામાં આપણું આનંદ છુપાયેલું છે ને? આ ઉદાસીન હોય એટલે આનંદ આવે. હમ આનંદ ઉભો થાય. એટલે એ આપણું પરમાનંદ નું સુખ છે. આ એ આપણું પોતાનું સુખ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ તમારું કહેવાય. કરેક્ટ. એટલે દાદા અહીંયા કહે છે કે પર દ્રવ્યથી સર્વથા ઉદાસીન છું. એટલે આ પર છે અને એના રિલેટેડ એના દ્રવ્ય છે, એટલે આપણે તો એનાથી કશું જ લેવા દેવા નહીં, એમ કેવા માંગે દાદા? આ કઈ લેવા દેવા નહીં, સર્વથા. હમ પણ આ બધી જ વસ્તુ સમજણથી ઉદાસીનતા આવશે. હા, સમજણથી જ. હા. એટલે જગત સંજોગ વ્યક્તિ વસ્તુ ખસેડવાનું નથી, પણ તમારું અજ્ઞાન ખસ્યું, અજ્ઞાનનો સ્વીકાર થયો એટલે ઉદાસીનતા આવશે. કારણ કે ચારિત્ર મોટો રહ્યો હા. અને એનો આયુષ્યકાળ પણ છે, એટલે જેવી 5, 50, 100 વર્ષ, જેમ સિમંદર સ્વામીનો આયુષ્યકાળ છે, હા. આ સમજે ને, તો એ બધું છે, તેમ છતાં ઉદાસીનતા હોય તમારે બધું શું એની હોય નહીં. શંકર નામ ગોત્ર ઉદયમાં આવ્યું છે, પણ તેમ છતાં ઉદાસીન છે બધું. સાચું ને? હવે તીર્થંકર નામ ગોત્રનું એનું દ્રવ્ય છે, એનું ક્ષેત્ર છે, એનો કાળ છે, ભાવ છે, બધું જ છે, તેમ છતાં બધું હોય તમારે બધું શું. કરેક્ટ. એનું જે બી 2.5 લાખ વર્ષનું જે આયુષ્ય છે, એને અમુક આયુષ્ય પૂરું થઈ ગયું બાકી છે, પણ ભાવ જ હોય તમારું બધું શું. અને આપણને પણ એવું જ જ્ઞાન આપેલું છે. હા. એટલે એ જેમ જેમ સત્સંગના બેડામાં રહેશો ને સમજણ ઉભી થશે, એટલે એ રીતે તમારી ઉદાસીનતા ખુલ્લી થશે તમારી. એટલે એ આપણી કમાણી છે ને? એ આપણી કમાણી છે તમારી. રાગ દ્વેષ ને ઉદાસીનતા તમારી. હા. પણ સ્વામિનારાયણ ઉદાસીનતા નહીં લાગે. સ્વામિનારાયણ તો લાગે આ અમીબેન બહુ સરસ વ્યવહાર કરે છે. હા. ડ્રામેટિકલી વ્યવહાર. હા. હા. દાદા આપણી જોડે બધો વ્યવહાર કરતા હતા તો આપણને એમ લાગે કે દાદા કેટલા ઇન્વોલ્વ છે, પણ બિલકુલ ઇન્વોલ્વ ના હોય. ઉદાસીન ભાવે નાટકીય રીતે વાત કરે, એટલે હું એની જગ્યાએ જતું રહ્યું છે. અંબાલાલ પટેલ રોલ કરે છે તમારે, એટલે આખું ઉદાસીન. એટલે પણ સ્વામિનારાયણ ઓરિજિનલ લાગે. સમજાયું. એટલે આપણું જે આ ડિસ્ચાર્જ અહંકાર છે, એ જેમ જેમ સમજાશે આપણું આ સમજથી, એ નિર્મૂળ થશે એટલે આપણું ઉદાસીનતાનું સ્ટેજ વધશે, એવું ને? ઉદાસીનતા વધશે તમારું. ઉદાસીનતા ચારિત્રનું તમારે પેલો સ્પષ્ટ થઈ જશે, એટલે ત્યાં તમારે કોઈ પણ પ્રકારની ખેંચ પકડ કે આગળ દુરાગળ નહીં રહે. નહીં રહે. હા. પોટલા જેવા થઈ જશો. પોટલા જેવા થઈ જશું. હા. સાચું નહીં કે ના સમજાય? દાદાનો બધો વ્યવહાર પોટલા જેવો જ હતો આખું બધું. ક્યાંય પણ કોઈ સજેશન નહીં, કઈ માર્ગદર્શન નહીં, કશું જ નહીં. પોટલાની માફક હોય બધું. હા. એ બધી ચારેય કોરથી સમજણ બરાબર થઈ ગયેલી બધી.
જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ ટેમ્પરરી છે. એટલે એ સમજણ હા પાવરફુલ થઈ ગઈ, એટલે પોટલાની માફક થઈ ગયા હતા. કરેક્ટ. કોઈને સમજાવવા માટે પ્રયત્ન ના કરે, કોઈ ટકોર ના કરે, કશું જ ના કરે. બધું વાંચી ને કઈક એવું હોય તો વાત મૂકે, પણ વાત મૂકતા પહેલા પાછી પડે તો દાદા વાતને ફેરવી નાખે તમારી. સાચું ને કે ના સમજાય? હા અમુક વસ્તુ એમ થાય કે ભાઈ આમ એ કહીએ, પણ મૂકે ને તરત ખ્યાલ આવે કે આ પાછી પડે છે, એટલે દાદા વાતને ફેરવી નાખે. એમને દેખાઈ જતું હતું કે અત્યારે ટાઈમિંગ નથી એમને આ વાત પહોંચવાની. હા, એટલે ખ્યાલ આવે તમારે ના, એટલે દાદાને આ એક્સિડન્ટ થયો તો જન્મ જયંતિ પછી ઉજવેલી, હા તો યોગનો એક શોભાયાત્રાનો રૂટ કે લાંબો પકડાઈ ગયો હશે બધી વસ્તુ. પછી એવું કીધું અમને આપતા પુત્રોને કે એવું એનાઉન્સમેન્ટ કરો કે જમીને પછી દર્શન કરવા બધા આવે. તમારા કેસીબી હતા સાંભળી ગયા હતા કે ના અમારે તો આ દર્શન કરીને જવાનું છે, એમને કીધું જાય છે, એમ કીધું. સાચું ને કે ના? તેમ છતાંય દાદાએ કીધું તો એમને રિપીટ કર્યું. દાદાએ વાતને ફેરવી નાખી, સારું કે જેમને જવાનું છે દર્શન કરીને જાય, અને બીજા બધાને કહેજો કે જમીન આવે તમારે. હવે એનાઉન્સમેન્ટ કર્યું, પણ આખી વ્યવસ્થા તૂટી ગઈ. સાચું ને? પોણો કલાક બગડ્યો, પણ પછી ખેસીભાઈને ખ્યાલ આવી ગયો કે હાલો આ તો બફાટ થઈ ગયો. એટલે પછી કે આપતા પુત્રોને કે તમે લઈ લો, એમ કે બધું શું દાદાને. હવે બધા ખબર પડી કે આ તો દાદા જાય છે, એટલે બધા ધક્કા મુક્કી કરીને ગાડી પાસે આવી ગયા બધા. અમારે ત્યાંથી શેઠથી લાવતા 5-10 મિનિટ લાગી તમારી. ગાડીમાં બેઠા તમારું રહીશું. હવે આ કેવી રીતે કરવાનું ભાગ રહે બધી વસ્તુ. દાદા આ ફેસ કર્યો છે ને મૂક્યું, પણ ના સમજાય તો વ્યવસ્થિત મૂકી દીધું. સારું કે જેનું જાણો કેટલા દર્શન કરીને જાય. એક તો હશે તો જ કીધું હશે ને. દર્શન તો એમને ખ્યાલ આવવો જોઈએ, પણ ના ખ્યાલ આવ્યો. એ વ્યવહાર તો દાદા આખું સમજણથી એમાં ઉદાસી નથી રહ્યા તમારે. તેમ છતાં એની અસરો તો હોય જ. પૂતગલની અસરો જ હોય. આત્માને પેલા મને આત્મા માટે કરતા હતા, પૂતગલ નું હોય. હવે એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા? તો જે અમારે અંદર એન્ટર થાય પણ બહાર નીકળે તો તકલીફ પડે, એટલે અમે ગાડીમાં જ બેસી ગયા. ગાડી સ્ટાર્ટ થાય છે, દાદા મને પ્રશ્ન કરે, મને કે જયમેશ આ મેચિંગ કેવું લાગે છે? દાદાજી બહુ સરસ મેચિંગ છે, પણ આમ ઉતાવળે જોયું, લાગ્યું કે આ દાદા જયમેશે બરાબર જોયું ને, એટલે ફરતી પૂછ્યું કે આ મેચિંગ કેવું લાગે છે? બરાબર ધારીને બધું જોયું અને પછી કીધું કે દાદા સરસ મેચિંગ છે. તરત જ દાદા મોઢાનો ભાગ બતાવ, મને કહે કે આ મેચિંગ કેવું છે? હું તો ગાડો થઈ ગયો. દાદા વિતરાગો વિશેનું શાસ્ત્રમાં વર્ણન છે, વાણી કેવી હોય, મન કેવું હોય, વ્યવહાર કેવો હોય. સાચું ને કે ના સમજાય? એ તો જોયું. દાદા કીધું જેવો જોવે એવો થઈ જાય. સાચું ને કે ના સમજાય? એમને આ બે ને જુદું પાડી દીધું. એમને ના થયું, પણ તેમ છતાં એની અસરો શરીર પર આવે છે, એ અસરમાંથી મુક્ત થાય છે. આ જુદું પાડે. પછી ઉતારા તરફ જતા હતા ને તમારે મહેશભાઈ ના કાકા છે, એ દરવાજા પાસે ઉભા હતા, ઉતાવળે મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું. દાદા બહાર નીકળ્યા અને પેલા આયા, એટલે એમને જવાબ આપ્યો, હા તો આ તમે બધા અમારા દર્શન કરવા આવો છો, એ અમારો પુણ્ય કર્મ છે. આ મોડા પર કે આ મને બધું થયું પાપનો ઉદય કર્મ છે. આ બેને જોવે અને જાણે એને જ્ઞાની કહેવાય, અને નિરાળો રહે એને દાદા ભગવાન કહેવાય. આ સમજણ બી એટલે ઉદાસીનતા જ આવે તમારું. આવી રીતે હવે આપણે આવી સમજણ થાય પછી ઉદાસીનતા આવે. કરવાની વસ્તુ નથી, સમજણ બરાબર કરવી પડે તમારે. સમજણ બરાબર કરવાની છે. એટલે ઘણા સંજોગોમાં તમે ગૂંચાયેલા કે અસર વાળા હોય, જેટલું તમને જાત્રાના સ્થળોનું મહત્વ છે, દોડાદોડ કરવાનું, પૈસા ખર્ચવાનું, એટલું હજી દાદા ભગવાન માટે એટલી પૂજ્યતા કે નથી. બધી દર્શન ના થયા તો ઋષિજીએ વાદા વચકા પડે, વ્યવસ્થા નથી, બીજું નથી, ત્રીજું નથી, એ બધું કહો. હવે એટલો જ ભાવ દાદા માટે, પણ એવો થતો જ નથી. ત્યાં કેટલો ઉપયોગમાં રહ્યા, કેટલી આજ્ઞા પડાઈ, ઈ જોવાની એનાલિસિસ રહ્યું નહીં. એટલે એ કેટલી ઉદાસીનતા છે એ બધું ખબર પડી જાય. એટલે બધી બુદ્ધિપૂર્વક ની ઉદાસીનતા હોય, આર્ટિફિશિયલ. બુદ્ધિપૂર્વક ની ઉદાસીનતા. રાઈટ. આ તમને કે ના સમજાય? રાઈટ. ત્યાં ખબર પડે કે અહીંયા
આટલા આ બધી વસ્તુને જેનું મહત્વ જ નથી એને મહત્વ આપ્યું છે એટલે એટલી દાદાની પૂજ્યતા ઘટે જ છે. હમ એક અને અન્યને પણ ઊભું નથી થતું. હવે નથી થતું તો પછી પ્રોબ્લેમ આવવાના તમારા બધી. હમ અમીબેન સમાધાન થયું કે ના થયું? બહુ સરસ થયું કે આ પરિણામ છે. હા, ઉદાસીનતા એ આપણું સંયમનું જે વિજ્ઞાનનું પરિણામ છે. હા, સમજણ? પરિણામ છે, સમજણનું પરિણામ છે. जय બહુ સરસ. सच्चिदानंद જય अमीबेन સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. कश्यप जी जी अब मुझे एक थोड़ा ये जो आपने प्रतिक्रमण बताया और एग्जाम्पल बताया उसी में थोड़ा मुझे ये थोड़ा और क्लियर करना था कि शूट ऑन साइट प्रतिक्रमण दादाजी बोलते हैं करने के लिए, हाँ तो बोलो। वो थोड़ा समझाइए कि शूट ऑन साइट प्रतिक्रमण क्या होता है, कोई एग्जाम्पल जैसे आपने एग्जाम्पल थे उसी में बताइए. શૂટ ટાઈમ સાઇટ પ્રતિક્રમણ તમારે એટલે આ જે કઈ પણ થાય છે તમને થાય છે કે કશ્યપજીને થાય છે? कश्यप जी. હા, હવે આ તમને ખબર પડે કે આ કશ્યપજીને થાય છે, મને નથી થતું. વાત કે ના સમજાય? અથવા તો એક પલ માટે થયું કે મને થયું પણ તરત જ બીજી પલે એમ થાય કે ના કશ્યપજી થાય છે. વાત સમજાય કે ના સમજાય? અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા, તો આ શૂટ એન્ડ સાઇટ પ્રતિક્રમણ થઈ ગયું. अच्छा, मतलब तुरंत अगर वो जो है उसमें से पलट जाए तो वो शूट ऑन साइट पर प्रतिक्रमण होता है. તરત જ થયું. એક પલ માટે આવે, अच्छा એક પલ માટે કશ્યપજીમાં રહો તમારે બધી. अच्छा ધારો કે આ જાત્રામાં ગયા અને પછી જાત્રામાં બધી વ્યવસ્થા તો બધા સારું કરવા માટે જ બધું ગોઠવેલું હોય. કોઈને અપમાન મળે કે એના માટે હોય નહીં. હવે તેમ છતાં વ્યવસ્થા તૂટે એટલે આપણને અસર થાય કે ના થાય? થાય. આપણ ને પણ તરત જ થાય કે હાલું દરેકને તો સારું જ કર્યું છે ને તેમ છતાં ખરાબ થયું છે. કે દેખીતે સામેનો ભૂલવાળો છે પણ ખરેખર એ ભૂલવાળો નથી, હું ભૂલવાળો છું. એટલે તરત જ યુટર્ન લે. વાત સમજાય કે ના સમજાય? કે એ નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે અને મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે, તો આ શૂટ એન્ડ સાઇટ પ્રતિક્રમણ થઈ. मतलब जो हमारी भूल होए और भूल को तुरंत दिखे तो वो शूट ऑन साइट प्रतिक्रमण कहला जाएगा. अच्छा કારણ કે જાત્રા છે સામે તે અનુકૂળતા માટેનું હોય પણ તેમ છતાંય જ્યારે એક માણસ હોય ત્યારે આખી એની વ્યવસ્થા જુદી હોય, બે હોય ત્યારે એની વ્યવસ્થા જુદી હોય, 100 હોય કે 1000 હોય તો જુદું હોય. એટલે ગમે તેટલું કર્યું હોય પણ એક એવો સંજોગ બને ને આખી સિસ્ટમ તૂટી જાય, કોઈને ખબર ના પડે. પણ આપણને લાગે કે આનાથી તૂટી ગયું, આ મોડા આયા માટે આપણે લેટ થયું. તો એ બને ખરું પણ તરત જ એને ખ્યાલ આવે કે ના એના હિસાબે નથી. तो उसमें 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 खेद भी रहता है, जो प्रतिक्रमण में खेद भी रहता है. ના, શૂટ એન્ડ સાઇટમાં ખેદ ના હોય. अच्छा શૂટ એન્ડ સાઇટમાં તો આને આખું જેમ છે તેમ દેખાઈ ગયું હોય, સમજાઈ ગયું હોય તમારે બધું. उसके लिए जो है हम जो गोठवनी करते हैं कि हमारा ऐसा 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 हो जो है, तो वो क्यों करते हैं? એટલે સામાન્ય રીતે ગોઠવણી કરી પણ તેમ છતાં અમુક લેવલ પછી ગોઠવણી નથી હોતી. अच्छा અમુક લેવલ પછી તમારે ગોઠવણી નથી હોતી, તરત જ તમને સમજાઈ જાય. अच्छा 7મા 8મા ધોરણ સુધી તમારે બધું રિપીટ ભણવાનું રહે. વાત સમજાય કે ના સમજાય? क्या आपने बोला लास्ट में? આપણે આપણે 7મા 8મા ધોરણ થી તમારું બધું રિપીટ ભણવાનું હોય તમારે બધું. શું अच्छा પણ પછી પછી તમારે માધ્યમિક ને ઉચ્ચ માધ્યમિકમાં આવો ત્યારે રિપીટ ભણવાનું ના હોય તમારે. अच्छा કઈ બી બોલો એટલે તરત જ એક આખું વાક્ય બની જાય, એક શબ્દ બની જાય. વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ એ ધારો કે તમે પહેલા બીજા ધોરણમાં તો એમ કે 1111 લખો, વાત સમજાય તો તરત લખી નહીં શકે. हाँ ને પણ પાંચમા ધોરણમાં આવ્યો તો 1111 લખો તો તરત લખી નાખશે તમારું બધું. हाँ 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 એટલે પેલી શરૂઆતમાં એને પ્રાઇમરી મજબૂત કરાવે છે ને પછી એટલે 5-7 ધોરણ સુધી એને બધું રિપીટ કરવાનું નહીં, તે બધી વસ્તુ હોય. अच्छा અને પછી તમારે એને રિપીટ ના હોય, કઈ બોલે એટલે તરત જ ક્યાં તો આંકડામાં, ક્યાં તો શબ્દમાં, ક્યાં તો વાક્યમાં, ક્યાં તો વિગતમાં લખવાનું એનું ચાલુ જ થઈ જાય તમારું. मतलब पहले हमको वो ज्ञान गोठवनी करनी पड़ती है जो शुरुआत में, बाद में वो ज्ञान अपने आप हाजिर हो जाता है ऐसा. પછી વર્તે તમારે, પછી શૂટ એન્ડ સાઇટ થવા મળે. अच्छा ओके જેવું એને ભૂલે થાય ને તરત જ એને યુટર્ન લેવાય બધી વસ્તુ. अच्छा ठीक है. સમજાય કે ના સમજાય? हाँ वो समझ जैसे जैसे बढ़ती जाती है तो वो जो है उसका परिणाम आता जाता है ऐसा ही.
એટલે કઈ બી એને દુઃખ થયું તો ખબર પડે છે કે હું મારા પોતાના પદમાં નથી, માટે મને દુઃખ થયું, એના માટે મારાથી બીજાને દુઃખ અપાઈ ગયું છે. હમ. એટલે પહેલા હું દુઃખી થયો છું અને પછી મેં બીજાને દુઃખ આપ્યું છે. હા હા હા. એટલે હું મારા પદમાંથી બહાર નીકળ્યો માટે હું દુઃખી થયો અને પછી એના આધારે મેં બીજાને દુઃખ આપ્યું, તરત દેખાય કે હું શુદ્ધાત્મા છું અને જૈમિશ એનાથી જુદો એવો શુદ્ધાત્મા, આપણે રિલેટિવ પરથી જૈમિશ અને રિયલ પરથી શુદ્ધાત્મા છું. हाँ तो वो शूट ऑन सेट प्रतिक्रमण हो સાઈડ થઈ ગયું બધું. समझ હા. धन्यवाद जय सच्ची મારા શૂટ એન્ડ સાઈડ એક દાખલાથી સમજવું હોય કશ્યપજી, એક દાખલો આપું તમારે. हाँ दाखला મારે એક જગ્યાએ લગ્નમાં જવાનું થયું હતું. હમ. તે લગ્નમાં જવાનું તો 4 વાગે ઉઠ્યો અને આમ જોયો તો 2-3 જણા જાગતા હતા તમારું શું. હમ. તો મને એમ થાય કે આ લગ્નમાં આટલા બધા આવ્યા છે એટલે એકાદ 2 જગ્યાની જગ્યા ન મળે તો જાગતા હશે. આ ઉઠીને મારે વિધિ કરી હતી એટલે મને એમ થાય કે મારી જગ્યા પર સુઈ જતા અને વાંધો ના આવે. તો આમ બોલવા જતો તો અંદરથી ક્લિક થયું કે આ લોકોને સુવાની જગ્યાને રિઝર્વેશન મળ્યું છે, પણ લગ્નમાં આવ્યા છે ને કિંમતી વસ્તુ લાયા છે, એટલે કિંમતી વસ્તુ ન જાય માટે એ લોકોને જાગવું જ પડે છે. વાત સમજાય કે ના સમજાય? ખરેખર એમને જગ્યા તો મળેલી જ છે બધી, એટલે ક્લિક થયું. આ સમજાય ને? તો પછી એમાં મને એક બીજું ક્લિક થયું કે આમ 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 પૂછીએ કે આ દાગીના કોના છે, તો મારા છે એટલે એનો માલિક કહેવાય. વાત સમજાય ને? પણ એને આ ટ્રેનમાં જાગવું પડ્યું તો ખરેખર માલિક છે કે નોકર છે? मालिक નથી, નોકર થઈ ગયો. વાત સમજાય ને? તો ઓરિજિનલ માલિક છે, પણ જો કેટલો પરવશ બનાવી દે છે કે એનો નોકર થઈ ગયો તમારો. એટલે ખબર પડે કે આત્મામાંથી બહાર નીકળ્યો છું. ખરેખર આત્મા માલિક છે, આ કોઈ બી વસ્તુ માલિક નથી. આ જે માલિક નથી અને માલિક માન્યું એટલે હું તમારો નોકર થઈ ગયો. અને જે ખરેખર માલિક છે એને માલિક માન્યું તો કોઈ બી ઠેકાણે નોકર કે પરવસતા કે લાચારી કે દીનતા ના આવે તમારું. આ એને શૂટ એન્ડ સાઈડ પ્રતિક્રમણ કહેવાય. ये समझ जो खड़ी होगी वो शूट ऑन सेट प्रतिक्रमण है. આ સમજ્યા ને? એટલે જેનાથી અતિક્રમણ થાય છે, જેનાથી 4 ગતિ ને 84 લાખ ગતિના બંધ પડે છે, તે પડવાના બંધ થઈ ગયા. समझ गया. પછી એમાં ખટકો કે પેલું ના હોય તમારે બધું શું. જેમ છે તેમ દેખાઈ જ ગયું આખું જ. અતિક્રમણ આખું જ દેખાઈ ગયું કયા આધારે અતિક્રમણ છે તમારું. अच्छा समझ ठीक है. धन्यवाद. जय सच्चिदानंद कश्यप जी आप त्रिमंत्र फॉलो कीजिए. जीवेशान जी त्रिमंत्र बोलो साहब. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. નમો વિતરાગાય. नमो वितरागाय. નમો અરિહંતાણમ. नमो अरिहंतानम. નમો સિદ્ધાણમ. नमो सिद्धानम. નમો આયરિયાણમ. नमो आयरियानम. નમો વત્સાયાણમ. नमो उवलसायानम. નમો લોહી સવ્વસાહુણમ. नमो लोए सव साहुनम. એસો પંચ નમુકારો. ऐसो पंच नमुकारो. સબ પાવપણાસણો. सव पावपणासनो. મંગલાણમ ચ સવ્વેસિં. मंगलानम च सवेसिम. પરમમ હવૈ મંગલમ. परमं हवै मंगलम. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद.